5/2/1993 ગંગાધરા સુરત આચાર્ય સંઘના સંમેલનમાં સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. શાંતાય તેજસે. સુરત જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણાધિકારી મહોદયશ્રી, જેમણે બારડોલી તાલુકાની કાયાપલટ કરવામાં પોતાની સેવાનું બહુ મોટું પ્રદાન કર્યું છે, એવા કાર્યકર્તા ભાઈ બહેનો, આચાર્યશ્રીઓ, સજ્જનો અને બહેનો. પક્ષી બે પાંખોના દ્વારા ઉડે છે. જો એની બે પાંખો કાપી નાખવામાં આવે તો એ ઉડી ન શકે. આવી જ રીતે માનવનો વિકાસ બે તત્વોના દ્વારા થાય છે. એક તત્વનું નામ છે શિક્ષણ અને બીજા તત્વનું નામ છે ઘડતર. શિક્ષણ અને ઘડતર આ બે અલગ અલગ વસ્તુઓ છે. કેટલીક વાર એવું બને કે એક માણસ બહુ સારો શિક્ષિત હોય પણ ઘડાયેલો ના હોય. કેટલીક વાર એથી ઉલટું પણ બને કે એક માણસ બહુ સરસ ઘડાયેલો હોય પણ શિક્ષિત ન હોય. કસ્તુરબાની વાત કરીએ તો કસ્તુરબાને બહુ શિક્ષિત ના કહી શકાય પણ ઘડાયેલા કહી શકાય. એ જમાનાના એક બેરિસ્ટરની પત્ની થવું અને બેરિસ્ટર ભારતના જ નહીં પણ વિશ્વના એક બહુ મોટા નેતા બને, છતાં પણ પત્ની તરીકેના રોલમાં કોઈ કચાશ ના આવવા દેવી, એનું ઘડતરનું પાસું છે. તમે જાણતા હશો કે રાજકીય ક્ષેત્રમાં એવા કેટલાય ચરિત્રો છે, બહુ શિક્ષિત છે પણ પત્ની તરીકેના રોલમાં બહુ નિષ્ફળ છે. પત્ની તરીકે, પતિ તરીકે સફળ થવું, નિષ્ફળ થવું, એમાં શિક્ષણ મહત્વનું કામ નથી કરતું, ઘડતર મહત્વનું કામ કરે છે. ઘડાયેલું જીવન છે એ જ મહત્વનું જીવન છે. એટલે આ બે અલગ અલગ પાસા છે. એ બે અલગ અલગ પાસાને થોડા સમજવા જેવા છે. પહેલી વાત તો એ છે કે શિક્ષણ પ્રાણી માત્રમાં છે. એવું કોઈ પ્રાણી નથી જે પોતાના બાળકોને શિક્ષિત ન કરતું હોય. પણ શિક્ષણનો વ્યાપ છે એ પ્રાણીની આવશ્યકતાઓ ઉપર આધારિત છે. માનવ સિવાયના તમામે તમામ પ્રાણીઓની આવશ્યકતા માત્ર પેટ પૂરતી છે અને રક્ષણ પૂરતી છે. એને ખોરાક મળે અને એના શત્રુઓથી એ રક્ષણ કરે. એટલે બિલાડી હોય, ઉંદર હોય, સસલું હોય, વાઘ હોય, સર્પ હોય, તમે કોઈ પણ પ્રાણીનું અધ્યયન કરશો તો તમને જોવા મળશે કે પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો અને દુશ્મનોથી કેવી રીતે રક્ષણ કરવું, આ એમના શિક્ષણની મર્યાદા છે. માણસ પણ પહેલા આ જ કક્ષાએ હતો પણ માણસ અટક્યો નહીં. અને એનું એક કારણ છે કે પરમેશ્વરે માણસને કલ્પના ના કરી શકાય એવી બુદ્ધિ આપી છે, એવું મગજ આપ્યું છે. સૌથી વધારેમાં વધારે આશ્ચર્યની વસ્તુ છે એ માણસનું મગજ છે. હું એકવાર અમેરિકામાં શિકાગો શહેર છે અને શિકાગો શહેરમાં સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો. હું તમને ખાસ વાત કહું છું, આપ તો બધા આચાર્યો છો, છતાંય ખાસ વાત કહું છું, જિંદગીમાં કદી પણ વિદ્યાર્થીપણાની સમાપ્તિ ના થવા દેશો. જેટલું તમારું વિદ્યાર્થીપણું જાગતું હશે એટલા તમે વધારે આચાર્ય થઈને દીપી શકશો. જો વિદ્યાર્થીપણું મરી ગયું કે જો વિદ્યાર્થીપણું મુરઝાઈ ગયું તો તમારું આચાર્યપણું પણ નિસ્તેજ થવા લાગશે.
સાયન્સ મ્યુઝિયમમાંથી મને એટલું જાણવાનું મળ્યું, એટલું બધું જાણવાનું મળ્યું, કદાચ 1000 પુસ્તકો વાંચીને પણ જે જાણવાનું ના મળે એ ત્યાં જોવાનું મળે. પણ બધી ચર્ચા નહીં કરો, મારે તો એક જ વાત કરવાની છે. ત્યાં મસ્તિષ્ક મૂક્યું છે, એનલાર્જ કરીને માણસનું મગજ મૂક્યું છે, 12 ફૂટ મોટું, આખા મગજને 12 ફૂટનો મોટો, અને એને કમ્પ્યુટરાઇઝ કર્યું છે, કમ્પ્યુટર સાથે જોડ્યું છે. તમારા અંદર જો જિજ્ઞાસા હોય અને જાણવાની વૃત્તિ હોય, આ મસ્તિષ્ક શું છે એ એમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી જિંદગીમાં પહેલા કેટલીક ઘૃણાઓ હતી, અને આ એક બીજી વાત હું આપને કહું છું. જિંદગીને સુધારવાનો એક અર્થ થાય છે તમારી કાલ્પનિક ઘૃણાઓથી તમે મુક્તિ મેળવી શકો છો. કોઈને ડુંગળી ખાતો જોઈને તમારું નાક ચડી જાય છે, કોઈની જાતિ સાંભળીને તમારું નાક ચડી જાય છે, કોઈનો ધંધો સાંભળીને તમારું નાક ચડી જાય છે. તમે કાલ્પનિક ઘૃણાના શિકાર બન્યા છો. તમને ખબર નથી કે તમે ડુંગળી ન ખાતા હોવા છતાં પણ ડુંગળી ખાનારા માણસના મોઢામાંથી જે ગંધ આવે છે એથી વધારે બદબૂ તમારી લાંચની તમારા મોઢામાંથી આવી રહી છે. જે તમે લાંચ ખાઓ છો એની બદબૂ પેલી ડુંગળી કરતા વધારે આવે છે. પણ મુશ્કેલી એવો હોય છે કે પોતાની બદબૂ પોતાને આવતી નથી હોતી, પડોશીને આવતી હોય છે. એટલે જિંદગીમાં કેટલીય એવી ઘૃણાઓ હોય છે જે આપણે પૂર્વગ્રહોથી બેસાડીને બેઠા હોઈએ છીએ, અને એના કારણે દુઃખી થતા હોઈએ છીએ અને બીજાને દુઃખી કરતા હોઈએ છીએ. હવે પેલું જે મસ્તિષ્ક છે એમાં બતાવવામાં આવ્યું છે કે માણસ ક્રોધ કેમ કરે છે, કઈ જગ્યાએથી ક્રોધ થાય છે. એક રિસર્ચનો વિષય છે. ક્યાંથી પગમાંથી ક્રોધ આવે છે, હાથમાંથી આવે છે, ક્યાંથી ક્રોધ આવે છે. એક જ પ્રસંગમાં એક માણસ ક્રોધ કરી બેસે છે, બીજો એકદમ ઠંડો રહે છે. શું કારણ છે? શું રાસાયણિક ફેરફાર છે? કોઈ રાસાયણિક પ્રક્રિયા જુદી છે. એક માણસના ઘરમાં ઘીની બરણી ઢળી પડે છે છતાં એ શાંત બેસી રહે છે, અને એક માણસના ઘરમાં માત્ર થોડીક બારીનો અવાજ ખખડાટ થાય છે તો એ આખું ઘર ઊંચું નીચું થઈ જાય છે. કારણ શું છે? એમાં બતાવવામાં આવ્યું છે કે આ ધારી જુઓ, આ રેખા છે એ ક્રોધની છે, અને એ ક્રોધની રેખા જેની મોટી થઈ ગઈ હોય એ બહુ ક્રોધી થવાનું, અને જેની નાની થઈ ગઈ હોય તો એ ઓછો ક્રોધી થવાનો. અને ત્યારથી મારા મગજમાં થઈ ગયું કે હવે કોના ઉપર દોષ દેવો, બિચારાની રેખા જ મોટી થઈ ગઈ છે, શું કરવું હવે? ભગવદ્ ગીતામાં એના માટે શબ્દ વાપર્યો છે પ્રકૃતિ. પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ. અર્જુન, વ્યક્તિ માત્રની એક પ્રકૃતિ હોય છે અને એ જન્મજાત હોય છે, અને આ પ્રકૃતિની પેલી વ્યાખ્યા કરે છે પેલા મસ્તિષ્કનું એનલાર્જ કરેલું રૂપ કે આ એની પ્રકૃતિ છે. કેટલાક પતિ પત્ની આવીને રડતા હોય છે કે આમનો ક્રોધ ઓછું થાય એવું કરો ને, કંઈક ક્રોધ ઓછો થાય એવું કરો ને, અને બંને દુઃખી હોય. પેલો કે બાપજી મને બહુ ક્રોધ આવે છે, શું કરવું, ભાન રહેતું નથી. પછી દુઃખ થાય છે પણ એ વખતે ભાન રહેતું નથી, તો એનો કંઈક ઉપાય કરો ને. અને ત્યારે પહેલા અમે બધા ઘણા ઉપાય કરતા, પણ વ્યર્થ બધા. પહેલા ભગવાનનું નામ લો, ખોરાક સાત્વિક રાખો, ફલાણું ખાઓ, આ કરો, કોઈ એનો ઉપાય. એ બધા ટેમ્પરરી થોડા ઉપાયો છે. પ્રકૃતિ સ્વામ નિયોગ છે. હવે હું જોઉં છું કે આ એની પ્રકૃતિ છે. અને એક બીજી વાત યાદ રાખજો, સહવાસ છે ને, સહવાસ, સાથે વસવાનું. અને અમારે ત્યાં ગુરુકુળમાં વિદ્યાર્થી માટે શબ્દ વાપરાયો છે અંતેવાસી. સહવાસ અને અંતેવાસી બેમાં થોડો ફરક છે. અંતે સમીપે નિકટે વસનમ શીલમ યસ્ય. અત્યંત નજીકમાં રહેવું. અને જ્યારે તમે કોઈના નજીકમાં રહો ત્યારે બહુ સાવધાનીથી રહેવાનું, કારણ કે વ્યક્તિના દોષો એનલાર્જ થઈને તમને દેખાવા લાગશે. એનો ક્રોધ દેખાશે, એનો લોભ દેખાશે, એની બીજી ઘણી વાતો દેખાશે, તમને અશ્રદ્ધા થઈ જશે. એટલે વિદ્યાર્થીનું નામ સંસ્કૃતમાં રાખ્યું છાત્ર. છાત્ર
ને છાત્રની વ્યુત્પત્તિ કરી છત્રમ છિદ્રમ. છત્રમ છિદ્રમ, જે છિદ્રને ઢાંકે એનું નામ છાત્ર. જે સમીપમાં રહેનારા છે એના જે દોષો છે, પ્રકૃતિગત દોષો છે, એ દોષોને જે આચ્છાદન કરે એનું નામ છાત્ર. નહીં તો તમે કોઈની પાસે નહીં રહી શકો, કોઈની પાસે તમે નહીં રહી શકો. એટલે જેને કાયમના માટે સહવાસ કરવાનો છે એને તો આ એક વાત સમજી લેવાની છે કે જે મારો સહવાસી છે એના પ્રાકૃતિક ગુણદોષ શું છે, અને એ ગુણદોષ સાથે જો તમે એડજસ્ટ થઈ શકો તો તમને પારાવાર લાભ થઈ શકે. કુદરતની એક બહુ મોટી બલિહારી છે. એ જયારે એક ભયંકર દોષ મૂકતો હોય છે ત્યારે એને ઢાંકવા માટે એક બહુ મોટો ગુણ મૂકતો હોય છે. તમારે જોવું હોય તો જોજો, થોડા ઉગ્ર સ્વભાવના માણસો હશે, ક્રોધી ઉગ્ર, એટલા જ ઉદાર હશે, બહુ ઉદાર, તરત જ ગજવામાં હાથ નાખી જે આવે એ આપી દેશે. અને બહુ ઠંડા માણસો હશે, ગજવામાં હાથ નાખે તો મને કહેજો. એમને હાથ નખાવા માટે તમે ગમે એટલા પ્રયત્ન કરો ને માથું હલાવે, પણ ગજવામાં હાથ નાખે એ બીજા. આ ગુણ અને દોષનો સમન્વય મેળ છે. એ જ એનલાર્જ મસ્તિષ્કની અંદર એક ધારી બતાવી છે. અને પછી એમાં લખ્યું છે આ કામ લોલુપતા. આ ધારીમાંથી કામ લોલુપતા પ્રગટે છે. માણસ અતિશય વિષય, અતિશય લંપટ બને, એની લંપટતાની કોઈ સીમા ના રહે, અને ત્યારે આપણને એના ઉપર ઘૃણા થાય, કેટલો ખરાબ માણસ છે. અને પછી જયારે આ વાત સમજાય ત્યારે ખ્યાલ આવે કે એની ધારી એવી છે, બિચારો એ દયાને પાત્ર છે. એક દારૂડિયો જેમ દયાને પાત્ર છે, એવી જ રીતે આ માણસ પણ દયાને પાત્ર છે. બધી ચર્ચા નહીં કરું, પણ એમાં એક ખાસ વાત બતાવી છે કે માણસનું મસ્તિષ્ક 15% વિકસે ત્યારે દુનિયાને એક આઈન્સ્ટાઈન મળે છે. 12, 14, 15% વિકસે ત્યારે એક શંકરાચાર્ય મળે છે, એક હેમચંદ્રાચાર્ય મળે છે, એક રામાનુજન મળે છે. જો 15% મસ્તિષ્ક જાગે ને વિકસે તો આટલો મોટો ચમત્કાર કરે તો મારીને તમારી ગણતરી કયા ટકામાં થઈ શકે જરા વિચાર કરજો. અને મને ને તમને કોઈ પ્રખર કે મહાન કે ફલાણું કે, અને પેલા મગજની પાસે જઈને કોમ્પ્યુટર આપણા મગજમાં જોડીને કહી જરા ટકાવારી કાઢી આપજો અમારી. અને કોમ્પ્યુટર તો કોઈની શરમ ના રાખે, તરત જ કહી દે 2.5%. ઓહો, 2.5%માં પ્રખર, 2.5%માં આટલી બધી મહત્તા. અને ફરી પાછો વિચાર થાય તો પેલું જે 85% મૂર્છિત મસ્તિષ્ક છે, 85%, એને જો જગાડવામાં આવે તો, એને જો જાગૃત કરવામાં આવે તો અહીંયાથી અધ્યાત્મ શરૂ થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, અને શ્રી અરવિંદે પણ એ વાતને એની ભાષામાં લખેલું છે. મનના 2 રૂપ છે, એક મૂર્છિત મગજ, એક સક્રિય મગજ છે. પેલું મૂર્છિત મગજ જયારે જાગે છે ત્યારે દુનિયાને એક રીતંભરા પ્રજ્ઞા મળે છે, એક દૈવી પ્રજ્ઞા મળે છે, એક રામકૃષ્ણ મળે છે. કોઈ સ્કૂલમાં ભણ્યા વિના, કોઈ કોલેજમાં ભણ્યા વિના ભણાવનારને ભણાવનારો મળે છે. મોટા મોટા બેરિસ્ટરો સામે બેઠા બેઠા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ બધું આવે છે ક્યાંથી? પેલા 85% મૂર્છિતમાંથી આવે છે. એટલે મસ્તિષ્કના વિકાસને આપણે એમ કહી શકીએ કે અનલિમિટ વિકાસ થઈ શકે, અને માત્ર માણસનો જ, બીજા કોઈનો નહીં, માત્ર માણસનો જ. માણસનો વિકાસ કેમ થઈ શકે એનું પણ કારણ બતાવું છું. આવશ્યકતાઓ વધારો તો મસ્તિષ્ક વધવાનું, આવશ્યકતાઓ ઘટાડો તો મસ્તિષ્ક ઘટવાનું. મારા સૂત્રને સમજજો. જે પ્રજાએ પોતાની આવશ્યકતાઓ સીમિત કરી દીધી ને એનું મસ્તિષ્ક નાનું થઈ ગયું. આવશ્યકતાઓ મોટી કરો એટલે મસ્તિષ્ક મોટું થવાનું. જલ્દી મારી વાત તમને ગળે નહીં ઉતરે. તમે આખા શિક્ષણનો ઇતિહાસ જુઓ. હું જયારે ભણતો, અમારા ગામમાં વાણિયા બ્રાહ્મણ ભણતા, પટેલોય ના ભણતા. બીજી કોમોની તો વાત જ જવા દો.
પણ પટેલમાંથી પણ કોઈ ભણતું નહીં. એક છોકરો પટેલનો ભણવા આવતો, એ આવતો નહીં, અમારે એને ટીંગાટોળી કરીને લાવવો પડતો. 2 છોકરા અમે હાથ પકડીએ, 2 છોકરા એના પગ પકડે અને એ તરફડતો હોય, અને એની માં છે એ લાંબા હાથ કરીને અમને ગાળો દેતી હોય, અમારે નથી ભણાવવો, અમારે કઈ મહેતો નથી કરવો, અમારે તો 100 વીઘા જમીન છે, અમારે ભણાવીને શું કરવો છે? કેમ? કારણ કે પટેલને ભણતરની જરૂર નથી. પટેલને ભણતરની જરૂર કેમ નથી? ભણ્યા વિના પણ એનું આર્થિક કામ, એનું સામાજિક કામ, એનું ધાર્મિક કામ સારી રીતે ચાલતું. વાણિયાને ભણવું પડતું, કારણ કે એને ચોપડા લખવા હતા, એને વેપાર કરવાનો હતો. બ્રાહ્મણને ભણવું પડતું હતું, કારણ કે એને માસ્તર થવાનું હતું, એને નોકરી કરવાની હતી, એટલે એને ભણવું પડતું. જેમ જેમ જીવનનું સ્ટાન્ડર્ડ ઊંચું થતું જાય, એમ એમ તમારા મસ્તિષ્કની પાંખો ખીલતી જાય. જો તમે તમારા જીવનના સ્ટાન્ડર્ડને ઊંચું ના કરી શકો, મફત શિક્ષણ કરી દો ને, ઉપરથી સ્કોલરશીપ આપો ને, નહીં ભણવાના છો. એનું સ્ટાન્ડર્ડ નીચું છે. જ્યાં સુધી એની આવશ્યકતા નહીં, એના વિના ચાલશે નહીં. આજે છોકરીઓ કેમ ભણે છે? અમારે ત્યાં તો છોકરીઓ જ વધારે ભણે છે. અહીંયા જો કે એવું જ હશે. છોકરાઓ હવે ક્રિકેટ રમે છે, મસાલા ખાય છે. છોકરીઓ બિચારી ભણે, ખૂબ ભણે છે. કેમ ભણે છે? નોકરી કરવા નહીં, લગ્ન માટે ભણતર અનિવાર્ય થઈ ગયું. લગ્ન કરવું હોય એટલે પહેલા જ પૂછે કે શું ભણેલી છે. 50 વર્ષ પહેલા કોઈ પટેલની દીકરી હોય, કોઈ બીજી દીકરી હોય, એના માટે એમ પૂછતા નહીં કે શું ભણેલી છે, એવું કોઈ પૂછતા નહીં. આજે એ અનિવાર્ય થઈ ગયું છે. ને આ જે જીવનનો જે સ્તર કહેવાય, સ્ટાન્ડર્ડ કહેવાય, એના અંદર એનું એ દાખલ થઈ ગયું. એક બીજી વાત, કોઈ પણ ક્રાંતિ, કોઈ પણ ઉત્ક્રાંતિ હંમેશા ઉપરના વર્ગમાંથી આવતી હોય છે. અસ્પૃશ્યતાની નાબૂદી ક્યાંથી આવી? ગાંધી તો અસ્પૃશ્ય નતા. એ કોઈ હરિજનના દીકરા નતા, વાણિયાના દીકરા હતા. એમને તો કોઈ અસ્પૃશ્યતાનું દુઃખ નતું. પણ એને જે અસ્પૃશ્યતાનું દુઃખ લાગ્યું ને, એ સમયના અસ્પૃશ્યોને પણ એટલું દુઃખ એને નતું લાગ્યું. એટલી વેદના આ માણસને થતી. કોઈ વિધવા સ્ત્રીઓએ વિધવા વિવાહ માટે આંદોલનો નથી કર્યા. હું બહુ નાનો હતો ને મારા ગામમાં બ્રાહ્મણ મેં વિધવા વિવાહના પક્ષમાં એક પેમ્પલેટ છપાવેલું, તો વિધવાઓ મને ગાળો દેવા આવે, નખોદિયા એમ કરીને મને ઉલટી ગાળો દેવા આવે. કારણ કે એની પાસે તો ક્રાંતિની ભૂમિકા જ નથી, ચિંતનની ભૂમિકા જ નથી. સતી થનારી જે સ્ત્રીઓ હતી, એમણે કોઈ આંદોલન નહોતા કર્યા. આંદોલન કરનાર તો રાજા રામમોહન રાય અને પેલો વિલિયમ બેન્ટિંગ ને બીજા બધા લોકો હતા. અને મજૂરો માટે ઝઝુમનારો માણસ મજૂરનો દીકરો નતો, પાદરીનો દીકરો હતો. કાર્લ માર્ક્સ છે, એ કોઈ મજૂરનો દીકરો નતો, કોઈ મિલ મજૂર નતો, એ તો પાદરીનો દીકરો હતો. ચિંતન છે એનું એક બેકગ્રાઉન્ડ હોય છે, એક પૃષ્ઠભૂમિ હોય છે. અને પશ્ચિમની આખી પ્રગતિનું મૂળ જે વિજ્ઞાન, એ વિજ્ઞાનનો આધાર પણ ચર્ચમાંથી નીકળ્યો. નાસ્તિકોમાંથી કદી નથી નીકળ્યો, ચર્ચમાંથી નીકળ્યો. પાદરીઓએ વિજ્ઞાનનો વિકાસ કર્યો, પાદરીઓને બાળ્યા, બ્રુનોને બાળ્યો, કેટલા લોકોને બાળ્યા, પણ નીકળ્યું બધું ચર્ચમાંથી. એટલે આ વાતને પણ યાદ રાખજો. શૈક્ષણિક વિકાસ છે, એ વિકાસનું પણ એક સ્તર હોય છે. અને જેમ જેમ માણસનો સ્તર ઊંચો કરો, એની આવશ્યકતાઓ ઊંચી થાય, એટલે એને આપોઆપ એ વસ્તુ અનિવાર્ય થઈ જશે. ભારતનું જે શિક્ષણ, ખાસ કરીને પ્રાથમિક શાળાનું કે માધ્યમિક શાળાનું જે શિક્ષણ અને જાપાનનું જે શિક્ષણ, એ બેમાં આજે અંતર છે. ભારતમાં આજે પણ પ્રાથમિક શાળાની અંદર તમે જઈને જુઓ તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું ભણાવવામાં આવે છે. પેલા દેશોમાં નથી ભણાવવામાં આવતું. કેલ્ક્યુલેટર આવી ગયું, એમને આવડતું જ નથી. અમેરિકામાં આપણે ફટ બધા સરવાળા, ભાગાકાર બધું કરી આપીએ તો પેલા વિચાર કર્યા કરે કે આ શું કરે છે, કે અમારા મગજમાં કેલ્ક્યુલેટર બેઠું છે. એમના ત્યાં કમ્પ્યુટરનો યુગ આવી ગયો, આખો કમ્પ્યુટરનો. અને એ ભણ્યા વિના
એ બસ સ્ટેન્ડમાં બસ પણ નક્કી નહીં કરી શકે. બસમાં માટે ફળફળ 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 થયા કરે છે. પ્લેન માટે પણ બધા આંકડાઓ ફર્યા કરે છે. આપણે હજુ નામ વાંચીને નક્કી કરીએ સુરતની બસ કઈ છે. જેમ સ્ટાન્ડર્ડ ઊંચું જાય એમ તમારા શિક્ષણનું રૂપ પણ ઊંચું કરવું જ પડે. જો એ રૂપ ઊંચું ના કરો તો એ ઊંચા સ્ટાન્ડર્ડમાં તમે જીવી શકો. આ બારડોલી તાલુકામાંથી જે ભાઈઓ પરદેશ ગયા, ભલે અહીંયા થોડું ભણ્યા હોય, પણ પરદેશ ગયા પછી એમને ત્યાંની આવશ્યકતાઓ પ્રમાણે પોતાને ઢાળવા જ પડે. અને જો ના ઢાળી શકે તો ત્યાં ટકી ન શકે, તો એ ત્યાં રહી ન શકે. એટલે આ બીજી વાતને યાદ રાખજો, જે શિક્ષણ છે એ શિક્ષણ એટલે જેનો આધાર અક્ષર જ્ઞાન છે એ અનલિમિટ છે. એના ઉપર કોઈ પૂર્ણ વિરામ નથી. સતત તમે એમાં વિકાસ કરો 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 કર્યા જ કરો. આજે એક બીજી વાત પણ તમે જોઈ શકશો કે 50 વર્ષ પહેલા 5 વર્ષના બાળકમાં જેટલી બુદ્ધિ હતી એના કરતા આજના 5 વર્ષના બાળકમાં બુદ્ધિ વધારે છે. 10 વર્ષના બાળકમાં બુદ્ધિ વધારે છે. કારણ શું છે? બહુ ઝડપથી દુનિયા ચાલી રહી છે. અને 5 વર્ષનું બાળક એના ઘરમાં ટેલિફોન ઉપાડતું થયું છે, ટીવી ચાલુ કરતું થયું છે, રેડિયો ચાલુ કરતું થયું છે. એના ઘણા સંપર્કો છે. પહેલા તો એવા કોઈ સંપર્કો જ નતા. એટલે પહેલી વાત, આપ આચાર્યો છો અને આપનું જે પ્રત્યક્ષ કર્તવ્ય છે, પ્રત્યક્ષ જે ડ્યુટી છે એ આ પક્ષની છે. તમારા પાસે આવનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં કેટલાય આઈન્સ્ટાઈન થઈ શકે એવા છે, કેટલાય રામાનુજન થઈ શકે એવા છે. જરૂર છે એમની રાખને ખંખેરવાની, જરૂર છે એમની અગ્નિને સતેજ કરવાની. જો એ કામ કરવામાં આવે, ભારત પાસે બુદ્ધિનો દુષ્કાળ નથી. ભારત બુદ્ધિની રીતે કોઈ દલ પ્રજા નથી. પરદેશમાં જાઓ, ખાસ કરીને અમેરિકામાં જાઓ તો તમને એવી કેટલી જગ્યાઓ, ડોક્ટરો તો બધા ભારતીયો જ હોય, કેટલા એન્જિનિયરો, કેટલા વૈજ્ઞાનિકો, કેટલા સારી સારી પોસ્ટો ઉપર. અને હું ઘણી વાર એમને કહું કે તમે બધા અહીંયા આ બધું કરો છો, એના કરતા દેશમાં આવીને દેશનું કંઈ કામ કરો ને. એક બ્રહ્મભટ્ટનો છોકરો મળ્યો, યોર્ક સિટી છે, બહુ સાત્વિક માણસ, કેટલા વર્ષોથી અમેરિકા રહે, પણ અમેરિકાનો કોઈ આમ ચેપ નહીં લાગેલો હોય. જોકે અમારા ઘણા ચડોતરના ભાઈઓ અમેરિકા જાય પણ પ્લેનમાં બેસે એના પહેલા જ અમેરિકન થઈ જાય. હજુ પ્લેનમાં બેઠા ના હોય ત્યારથી અમેરિકન થઈ જાય. એનો અર્થ તમે સમજ્યા? ખાવા પીવાની બાબતમાં એમ કે અત્યારથી આપણે શિક્ષણ મેળવી લો, કારણ કે અમેરિકા જવાનું છે ને. ત્યાંની ડિસિપ્લિન, ત્યાંની વ્યવસ્થા, એ બધું નહીં, આ બધું. મેં એને પૂછ્યું કે મેં તમે શું કામ કરો છો? મને કઈ યોર્કમાં એક ટેન્ક બનાવવાની ફેક્ટરી છે, લશ્કરી સાધન છે, અને એનો હું ડિઝાઇનર છું. શું વાત કરો છો? હા. કેવી રીતે નોકરી મળી અહીંયા? મને કે હું તો અહીં ફરવા આવેલો મારા મિત્રના ત્યાં, અને પછી ટીવીમાં જાહેર ખબર વાંચી જોઈ, બીજા દિવસે પહોંચી ગયો. કોઈ સર્ટિફિકેટ સાથે નહીં લાવેલું, કશું જ નહીં, ખાલી એક અરજી લઈને પહોંચી ગયો. ઊંચા ઊંચા મોટા મોટા સેનાપતિઓ, કર્નલો, લેફ્ટિનન્ટો ને બધા ઉભેલા, અને મને જોઈ અને પહેલા તો હસ્યા બધા. પછી કહ્યું તારી પાસે કઈ અનુભવ, સર્ટિફિકેટ? તો મેં જે કંઈ હતું એ કહ્યું, હું કઈ ફરવા આવ્યો છું ને કશું લાવ્યો નથી. પછી મને એક મોટા હોલમાં લઈ ગયા અને એક મોટા ટેબલ ઉપર પેન્સિલથી બધા સ્કેચ કરાવવા માંડ્યા. 4 કલાક સુધી મારી પાસે લીટા દોરાવ્યા અને 4 કલાકે મને ઓર્ડર આપી દીધો, કાલથી હાજર થઈ જાઓ નોકરીમાં. મેં કહ્યું શું વાત કરો છો? મારા દેશની અંદર તો પટાવાળાની નોકરી મેળવવી હોય તો સ્કેચ નથી કરાવતા, લીટા નથી કરાવતા, બીજું બધું ઘણું કરાવે છે. ઇન્ટરવ્યુના પહેલા ઇન્ટરવ્યુ લેવાય છે. પેલો ઇન્ટરવ્યુ તો જેમ અમે વેદાંતી બધું મિથ્યા મિથ્યા કહીએ છીએ, બધું મિથ્યા છે, કલ્પના છે, એ તો એ બધું મિથ્યા છે. ખરો ઇન્ટરવ્યુ તો પહેલા લેવાતો હોય છે. નસે નસમાં વેદાંત ઉતરી ગયું આપણા જીવનમાં. મને કે કાલથી હાજર થઈ જાઓ. મેં કહ્યું ના, હું 3 મહિના હાજર થઈશ. હું જે ફેક્ટરીમાં કામ કરું છું એને મારે દગો ના દેવાય, એનું કામ પડતું મૂકીને મારાથી અવાય નહીં. એ માણસ બીજો રાખે એને હું 3 મહિનાનો ટાઈમ આપીશ ને પછી હાજર થઈશ. ઉલટું મારું માન વધી ગયું. ત્યાં માણસ એક તરફ તો
વૈજ્ઞાનિક છે, ડિઝાઇનર છે, અને બીજી તરફ ક્વોલિટી પણ છે, માણસ છે. એ કઈ પૈસાનો લાલચો માણસ નથી. 3 મહિને હાજર થઈ ગયો, અમે કેટલી ટેન્કો, કઈ જાતની ટેન્કો બનાવીએ છીએ. મેં કહ્યું તું દેશમાં આવ ને દેશમાં અવાડીમાં આપણી ટેન્કો બને છે, કેટલા વર્ષોથી કઈ દારદર ફીટતું નથી, ડિઝાઇન કઈ બરાબર મેળ પડતી નથી. મને કે દેશને મારી જરૂર નથી, દેશને અમારી જરૂર નથી, નહીં તો અમને દેશ વાલો છે. અમે અહીં પરદેશમાં આવીને અમારી બુદ્ધિ શું કામ લગાવીએ? ત્યાં તો નોકરી કોને મળે છે? કોઈ કાકાનો દીકરો હોય, કોઈ મામાનો દીકરો હોય, કઈ બીજું હોય, કઈ ત્રીજું હોય, કઈ ફલાણું હોય, કરો બસ, બેસી રહો, કશું વાંધો. દેશની પાયમાલી ક્યાંથી થતી હોય છે અને દેશની ઉન્નતિ ક્યાંથી થતી હોય છે? જાપાનની ઉન્નતિનું મૂળ એનું મગજ છે, અને પશ્ચિમની ઉન્નતિનું મૂળ પણ એનું મગજ છે. અને જો એ મગજની કિંમત ન કરવામાં આવે, જો એ મગજને વિકસાવવામાં ના આવે, તો દેશ કદી ઊંચો ના આવી શકે. આપણા બંનેનો આ ફરક છે. આપણા હાથ કમાય છે ને જાપાનનું મગજ કમાય છે. આપણે હાથ ઉપર ભાર મૂક્યો, એવું અર્થતંત્ર ખોળ્યું કે હાથથી કામ કરો, હાથથી કામ કરો, હાથથી કામ કરો. અરે દેશ ભિખારી થઈ જાય આ રીતે. તમારા પાસે ઘણા હાથ છે એ વાત સાચી છે. હાથથી કમાનારો માણસ 15 રૂપિયા કમાય, 20 રૂપિયા કમાય, કેટલું કમાવાનું? એનું મગજ કમાય છે, અને એનું મગજ આખી દુનિયા ઉપર ફરી વળ્યું છે. મારુતિ બહાર નીકળે એટલે એને રોયલ્ટી મળે છે. એક કેમેરો બહાર કાઢો એટલે એને રોયલ્ટી મળે છે. એક ટેપ રેકોર્ડર બહાર નીકળે, એક કોમ્પ્યુટર બહાર નીકળે, તમે જ્યાં જુઓ ત્યાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. જાપાનનું મગજ કમાય છે, અને એ મગજ વિના તમારે ચાલતું નથી. ચાલે છે? આપણે મજૂરોનો નિકાસ કરીએ છીએ. કુવૈતમાં કોઈ મજૂર જોયા છે? આરબ દેશોમાં કોઈ મજૂર જોયા છે? અમે પહેલા મોરિશિયસ મોકલ્યા, વેસ્ટ ઇન્ડિઝમાં મોકલ્યા, આખી દુનિયામાં જ્યાં જુઓ, ફિજીમાં મોકલ્યા. આપણે મજૂરો પેદા કરીએ છીએ, અને પેલા છે એ વૈજ્ઞાનિકો પેદા કરે છે, કારણ કે એ મસ્તિષ્કની કમાણી કમાય છે. હાથનું અપમાન નથી, મારી વાત સમજજો, હાથનું અપમાન નથી, પણ હાથ એ હાથ છે ને મગજ એ મગજ છે. જો હાથે અટકી જશો તમે, તો આ દેશને કદી તમે સમૃદ્ધ નહીં બનાવી શકો. હાથને મગજના સાથે જોડી દો. હાથને મગજની સાથે જો જોડી શકાય તો જ તમે દુનિયામાં સુપર પ્રજા બની શકો, ને તો કોઈ દિવસ સુપર પ્રજા ના બની શકો. ત્યારે આ કામ ક્યાંથી થશે? કઈ જગ્યાએથી થશે? આ કામ થશે સ્કૂલોમાંથી, આચાર્યોના દ્વારા થશે. આચાર્યની પાસે એટલી મોટી ક્ષમતા છે. અમારી જે જૂની પરંપરા છે, એ જૂની પરંપરામાં થોડી ઉલટી વાતો છે, એટલે સુલટી વાતો છે, પણ આજે ઉલટી લાગે છે. ઉલટી વાતો એ છે કે આચાર્યને વિદ્યાર્થીને ભણાવવાની ગરજ છે, એટલે આચાર્ય એના ગુરુકુલમાં રોજ સવારે પ્રાર્થના કરે છે, આમાયાન્તુ બ્રહ્મચારીણ સ્વાહા, વિમાયાન્તુ બ્રહ્મચારીણ સ્વાહા. હે પ્રભુ, મને રોજ ભણનારા સારા સારા વિદ્યાર્થીઓ આપજો, મને રોજ ભણનારા સારા સારા વિદ્યાર્થીઓ આપજો. જોકે આજે પણ કેટલીક હાઈસ્કૂલના આચાર્યોને વિદ્યાર્થીઓની ગરજ હોય છે, કારણ કે સંખ્યા પૂરી કરવા માટે. આમાયાન તો બ્રહ્મચારીના નહીં, પેલી સંખ્યા બતાવે તો સંખ્યા ના બતાવે પછી સ્કૂલ બંધ પડે. કેટલીક વાર તો પછી ઘણા સારા આચાર્યો હોય છે, ઓછી સંખ્યા હોય તો મોટી કરી આપે. કારણ કે આ ચાલે કેવી રીતે? બધું ખાનાપૂર્તિ કરવાની ને, ખાનાપૂર્તિ જ ખાનાપૂર્તિ, બીજી વાત. ખાનાપૂર્તિ કરો ને લીલા લહેર કરો, કાગળ ઉપર જ બધું. સાક્ષરતા અભિયાન ચાલે છે. મારે ત્યાં દંતાલીમાં પેલાનો કાગળ આવ્યો, ભાઈ તમારા સાક્ષરતા અભિયાનના બધા પૈસા લઈ જાઓ. પેલા એ વાત કરી કે આપણે તો એકે દિવસ કશું કર્યું નથી, કોઈ ભણાવ્યા નથી, કશું નથી, ના પૈસા આવ્યા ક્યાંથી? કે સાહેબ ભૂલ થઈ હશે, કોઈ બીજા ગામના હશે, અમારા ગામમાં તો આવું કશું થયું જ નથી. કે છે લઈ જાઓ ને ભાઈ, આયા છે ને, હવે કર્યું કે ના કર્યું તો અમે જાણીએ ને તમે જાણો બધા. ઓહો, મેલેરિયા નાબૂદીનું અભિયાન, ફલાણું અભિયાન, ફલાણું અભિયાન, કેટલા અભિયાનો ચાલે છે ને બધા કાગળ ઉપર, બીજી વાત. એટલે આચાર્ય છે ને, આચાર્યને ગરજ છે, અને એ કહે છે મને વિદ્યાર્થીઓ મોકલ. કારણ કે વિદ્યા શું છે? વિદ્યા એક દૂધ છે. જેમ ગાયના સ્તનમાં દૂધ ભરાય
એટલે ગાયને ગરજ છે કોઈ વાછડું ધાવનારું આવે. ગાયને ગરજ, ગાય ઉતાવળી થઈ છે, એના સ્તનમાં દૂધ ભરાયું છે, અને વાછડું આવે, અને વાછડું જયારે ધાવતું હોય ત્યારે ગાયના ચહેરા ઉપર પ્રસન્ન. એક આચાર્યના અંદર જયારે વિદ્યાની છોડો ઉછળતી હોય, સમુદ્ર ઉછળતો હોય, લહેરો ઉછળતી હોય, અને જો એને ઝીલનાર કોઈ ન હોય તો એ આચાર્યનો તો ચહેરો ઉતરી જાય, મારી વિદ્યા શું કામ, હું ભણ્યા શા કામ. મને કાશીમાં જે આચાર્ય ભણાવ્યા, દક્ષિણી બ્રાહ્મણ હતા, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, વ્યક્તિત્વ નહીં, ચહેરો બેરો વ્યક્તિત્વ નહીં, થોડો કાળો ચહેરો, દુબળું પાતળું શરીર, અને કારમી ગરીબી. અને ગરીબી એટલે સિદ્ધાંતની ગરીબી, સિદ્ધાંતની ગરીબી. એમના ગુરુએ કહેલું, જો બેટા વિદ્યા વેચાય નહીં, બસ આ વાત પકડી લીધી, વિદ્યા વેચાય નહીં. બીજા બધા નોકરીએ ચડી ગયા, ને આ નોકરી કે ના, હું વિદ્યા નહીં વેચું. હવે અમારા જેવા બધા ભણવા જાય, સંસ્કૃતના વિદ્યાર્થીઓ ગરીબ હોય ને, એ ગરીબ, પત્નીને સાડી ફાટેલી હોય, છોકરાના ઉપર કપડા ના હોય, અને આ સવારથી સાંજ સુધી બેઠા બેઠા ભણાવે. સરસ્વતીનું મૂર્તિમંત રૂપ જોઈ લો, ધાડ 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 ધાડ. કેટલાક આચાર્યો એવા હોય કે એમના ચરણોમાં બેસીને ભણવાનું પણ ગૌરવ હોય. જિંદગીમાં એક અવિસ્મરણીય યાદ હોય કે હું ફલાણા આચાર્યના ચરણોમાં બેસીને હું ભણેલું. આખી જિંદગી એના સંભારણા રહી જાય. ઉનાળાના દિવસોને બહુ ગરમી લાગે તો હું એક ક્રોમ્પ્ટનનો એક પંખો લઈ ગયો એમને આપવા માટે. મેં કહ્યું, ગુરુજી, આ તમારા માટે નહીં પણ અમને બધાને ગરમી લાગે છે, આટલો પંખો રાખો અને આ થોડીક હવા આવે. મને કે નહીં, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. બહુ આગ્રહ કર્યો હતો. મને કહે, તું પંખો લાવ્યો પણ બિલ કોણ ભરશે? બિલના પૈસા નહીં, બિલના પૈસા નહીં. અને મારા દેશની ધાર્મિકતા એક એટલી મોટી દંભી ધાર્મિકતા છે, એટલી મોટી દંભી ધાર્મિકતા છે કે જ્યાં ઢગલો છે એના ઉપર હજારોનો ઢગલો થશે, અને જ્યાં જરૂર છે ત્યાં કોઈ બે પૈસા નહીં આવે. જ્યાં જરૂર નથી ત્યાં ઢગલા ઉપર ઢગલો થશે, કરોડોનો ઢગલો થશે, સોનાના મુગટ થશે, હીરાની આંખો થશે, પછી પાછા રડશે, પાછા ભગવાનનો મુગટ ચોરાઈ ગયો એમ. ભગવાનનો મુગટ ચોર, પણ ભગવાનને મુગટની જરૂર જ ક્યાં હતી? અરે રે, ભગવાને એને આધળો કેમ ના કરી નાખ્યો? બહેનો ઘણી વાર આવે ને, બહુ ધાર્મિક હોય ને, બિચારી વલોપાત કરતી હોય, ભગવાને એ ચોરને આધળો ક્યાં? એટલે તું જોતો ખરી કે ભગવાનની આંખો જે લઈ ગયો છે, એ ચોર જ ભગવાનની આંખો લઈ ગયો છે. જેટલા ભગવાન મોટા, જેટલું સોનું વધારે એટલું તાળું મોટું. અને કેટલીક વાર તો એટલા મોટા તાળા હોય કે એટલા જન્મ ટીપના કેદીને તાળા ના હોય, એટલા મોટા તાળા. હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારા દેશની અંદર મંદિરમાં જે અબજો રૂપિયા દટાયા છે ને, હવે એ ગજની માટે ના રાખો. બીજા મોહમ્મદ ગજનીને પેદા ના થવા, આવો એને વાળી દઈએ, માનવતાના કામ તરફ વાળી દઈએ. નહીં તો આ બધું ધન પહેલા ભેગું થયું હતું, અને પેલો પારધી આવીને જેમ મધને નીચોવીને ચાલતો થઈ જાય, કેટલી વાર તમારા મધ નીચોવી ગયા, માખીઓ બણબણ 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 થાય ને વળી પાછું નવો મધ પૂરો કરે. કઈ બોધપાઠ ના લે એમાંથી, બોધપાઠ લો. આવો એને માનવતાના કામ તરફ વાળી. એટલે આચાર્ય છે એ એટલા મોટા કારમી ગરીબાઈ. એક બીજી વાત પણ હું તમને કહી દઉં. એક બાજુ લક્ષ્મીજી બેઠા છે અને એક બાજુ સરસ્વતી બેઠા છે. જે હિન્દુ શિલ્પ છે એને સમજવા જેવું છે. લક્ષ્મીજીનો મૂર્તિ તમે જોજો, હરિષ્ટ પુષ્ટ એકદમ આમ ભરાવદાર શરીર, અને સરસ્વતી દુબળી પાતળીઓ, હા દુબળી પાતળી. લક્ષ્મીજી કેમ ભરાવદાર શરીર ખબર છે? ફ્રીજની બાજુમાં જ રૂમ, ફ્રીજની બાજુમાં જ રૂમ હોય, અને પેલા શેઠ આખો દાડો ઓફિસમાં દુકાનમાં રહેતા હોય. હવે આ ફ્રીજની બધી વસ્તુઓ ખાય કોણ? પછી હવે આ ચરબી ચડે કે ના ચડે? એકદમ મસ્ત ભરાવદાર શરીર, અને પેલી દુબળી પાતળી ધોળી સાડી પહેરેલી બેઠેલી. અહીંયા લક્ષ્મીજીના ખોળામાં બેસવા માટે લાઈન લાગી છે, લાંબી લાઈન લાગી છે. માં મને બેસાડો, મને બેસાડો, મને બેસાડો. એકાદને બેસાડે એનું નામ ટાટા પડે, વળી એકાદ બીજાને બેસાડે એટલે એનું નામ બિરલા પડે. રાજી રાજી થઈ જાય એટલે પેલા છોકરા બીજા ઉતાવળા કરે, મને બેસાડો, મને બેસાડો, મને બેસાડો. આ સરસ્વતીને આગળ બે ચાર રેંજી પેંજી છોકરા, એ દુબળી, અને લાઈનમાં ઉભેલા છોકરા દુબળા બધા.
એટલે 4-5 ઉભા હોય. સરસ્વતી કહે, તો અમને તમે અહીં ખોટા ઉભા છો, મારા સ્તનમાં દૂધ નથી, હું તો બાળ કુમારી છું, તમારે જો પૌષ્ટિક દૂધ જોઈતું હોય તો પેલી લાઈનમાં જાઓ, મારા ખોળામાં બેસવું હોય તો પોતાનો અંગૂઠો ચૂસીને જીવવું પડશે, પોતાનો અંગૂઠો ચૂસીને જીવવું પડશે. એટલે 4-5 છોકરામાંથી 1-2 વિચાર કરે કે વાત તો સાચી છે, મોડા તો મોડા પણ પેલી લાઈનમાં જવા દો. એટલે 2-3 રહી જાય. એમાંથી એકાદ છોકરાને ઉપાડીને ખોળામાં બેસાડે ને, એનું નામ કાલિદાસ પડે, એનું નામ શેક્સપિયર પડે, એનું નામ વ્યાસ પડે, કણાદ પડે, કપિલ પડે, ગૌતમ પડે. બિરલા મરી જાય, ટાટા મરી જાય, પણ કાલિદાસને કોઈ મારી શકે? પોતાનો અંગૂઠો ચૂસીને જીવેલો છે. શેક્સપિયરને કોઈ મારી ના શકે, પ્રેમચંદને કોઈ મારી ના શકે, કારણ કે પોતાનો અંગૂઠો ચૂસીને એ જીવેલો છે. આ સાધના જ, આ એ પોતાનો અંગૂઠો ચૂસીને. પણ એક સમય આવ્યો, કેટલીક વાર એવું બનતું હોય છે કે તમે એક સારા સમાજમાં હો તો બહુ જલ્દી તમારી કદર થાય, અને તમે ભૂંડા સમાજમાં હો તો તમારી કદર ના થાય. હીરાનો દોષ નથી, હીરો તો એનો એ જ છે, ઉકરડામાં પડેલો હીરો જ છે, અને મુગટમાં જડાયેલો હીરો છે. પણ એક સમાજ એવો છે કે ઉકરડામાં ફેંકી દીધો છે, કારણ કે સમાજને ખબર નથી. ઉર્દુનો એક શેર છે, યાદ રાખવો હોય તો રાખી લીધું, બહુ સરસ શેર છે. ના પૂછો હાલ મેરે કારોબાર કા, ના પૂછો હાલ મેરે कारोबार का, अंधों के शहर में आईना बेचा करता हूं, अंधों के शहर में आईना बेचा करता हूं. હું આઈના વેચવાનો ધંધો કરું છું, પણ આંધળાઓના ગામમાં. હવે કોઈ આઈનાની જરૂર પડે ખરી ત્યાં? કેટલીક વાર આવું બની જાય, અને આવું બનતું હોય છે એટલે નસીબ આપણે આગળ આવ્યું, એટલે આપણે નસીબ કહીએ છીએ ભાઈ આનું નસીબ બહુ સારું હો. અને પેલામાં એનાથી વધારે લાયકાત છે, પણ નસીબ ખોટું એટલે પણ ફસાઈ ગયો બિચારો. અમારી યુનિવર્સિટીમાં એક વાઇસ ચાન્સલર આવ્યા, બહુ ભલા સારા માણસ, અને એણે કહ્યું કે મારે આ યુનિવર્સિટીમાં આખા ભારતમાંથી વિદ્યારત્નો ભેગા કરવા છે. હું તમને પણ આજ પ્રાર્થના કરું છું, ભલા થજો. વિદ્યાર્થીઓ કચરો આવે એનો કોઈ વાંધો નહીં, આ વિદ્યાર્થી છે, પણ આચાર્યોનો કચરો કદી ભેગો ના કરશો, શિક્ષકોનો કચરો કદી ભેગા ના, કારણ કે માસ્ટર બીબુ છે. કમ્પોઝમાં જે માસ્ટર બીબુ હોય ને, પછી કમ્પોઝ થયેલું જે છાપે એ બધું એવું જ નીકળ્યા કરે. પેલું તો એક કાગળ માત્ર છે. આજકાલની પદ્ધતિ એવી છે. અમારે ત્યાં જે એક કડવા અનુભવ થાય છે, અમારો એક સુઈગામમાં ગુરુકુલ છે, હવે રણ વિસ્તાર છે, એટલે જેટલા કોઈ જગ્યાએ ખપાયેલા ના હોય એવા બિલકુલ ફાજણ પડેલા નક્કામાં કોઈ તૈયાર ના હોય એ અમને આપે. લેવા તમને, અને પેલો આવે ત્યારથી જ બદલીનો પ્રયત્ન કરે, આવે ત્યારથી જ બીજી જગ્યા ખોળ્યા કરે, 6 મહિના ટકે નહીં. આચાર્ય એ આચાર્ય છે. આચાર્યને એટલા માટે આચાર્ય દેવો ભવ એમ કહેવામાં આવ્યું છે. વાઇસ ચાન્સલર બધા ઘણા સારા સારા વિદ્વાનોની નિયુક્તિ કરી. પછી કોઈએ કહ્યું કે ખરું રત્ન તો આ છે, કે એને લાવો આપણે. એમને કહેવામાં આવ્યું કે તમને યુનિવર્સિટીમાં તમને જગ્યા આપવામાં આવે છે, અને તમે આવો ને યુનિવર્સિટીની નોકરી સ્વીકાર કરો. એમણે કહ્યું મારી 3 શરતો, તો તમે જો યુનિવર્સિટી મંજૂર રાખે તો હું આવું. ગરીબાઈ પણ કેટલીક વાર અત્યંત પૂજ્ય બની જતી હોય છે, તેજસ્વી બની જતી. પહેલી શરત એક, યુનિવર્સિટી મને અરજી કરે, હું યુનિવર્સિટીને અરજી નહીં કરું. કેટલીક એની ખુમારી કેટલી હશે? યુનિવર્સિટી મને અરજી કરે. બીજી શરત એ છે કે હું પગાર નહીં લઉં, બ્રાહ્મણનો દીકરો છું, ભણાવીશ, અને તમને ઠીક લાગે તો જે દક્ષિણા આપવી હોય આપજો, પણ હું પગાર નહીં. અને ત્રીજી શરત એ છે કે કોઈના હાથ નીચે રહીને હું કામ નહીં કરું, હું સ્વતંત્ર રહીને કામ કરીશ. 3 શરતો મંજૂર કરી, 3 શરતો હું આપને ભલામણ કરું છું. એટલે અમારે ત્યાં સંસ્કૃતમાં વિદ્વાનના માટે એક શબ્દ વપરાયો છે, મનસ્વી. મનસ્વી કાર્યાર્થી ન ગણાયતિ સુખમ ન ચ દુઃખમ. ભર્તુહરી મનસ્વી શબ્દ વપરાયો છે. તમારી પાસે વિદ્યા છે ને જો ખુમારી ના હોય તો તમે ચારણ થઈ જશો, સારંગી વગાડનારા થઈ જશો, ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ. અરે તમે વિદ્વાન છો, થોડી ખુમારી તો હોવી જ જોઈએ. અહંકાર નહીં, અહંકાર અલગ વસ્તુ છે.
ખુમારી અલગ વસ્તુ છે. યુનિવર્સિટી 11 વાગે શરૂ થાય ને 5 વાગે બંધ થાય. અમારા ગુરુજી 8 વાગે સવારે આવે ને સાંજના 8 વાગે જાય, 12 કલાક સુધી. મારે કઈ ટાઈમ બાઈમ કઈ નહીં જોવાનું. 8 વાગે આવીને પલાઠી વાળીને બેસી જાય. ધાડ 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 જાણે પેલી ગંગાનો ધોધ વહેતો હોય ને. હું એમને ઘણી વાર કહું, રોજના 18 પીરિયડ, રોજના 18 પીરિયડ. હું એમને કહું, તમને થાક નથી લાગતો? મને કે જે દિવસે રજા હોય છે ને ભણાવવાનું નથી હોતું તે દિવસે હું થાકી જાઉં છું. ભણાવતા મને થાક નથી લાગતો. આ તો મારું વસાણું છે. પેલા શિયાળામાં ખાય ને, આ તો મારું વસાણું છે. હું જયારે ભણાવું છું ત્યારે મારા રોમે રોમ ખીલી ઉઠે છે. એટલે પેલો ઉપનિષદનો ઋષિ કે છે, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. મને ઉત્તમ વિદ્યાર્થીઓ ભણનારા મોકલજો. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ મારી પાસે ભણનારા આવે તો હું એના ઉપર વરસી શકું. વાદળી વરસે નહીં તો એ જળનો શો અર્થ છે? ગાય જો દૂધ ના આપે તો એ દૂધણી ગાયનો શો અર્થ છે? એટલે આ પહેલી વાત છે. અને એ છે કે મારા દેશમાં આજે હાઈસ્કૂલો ઘણી, કોલેજો ઘણી, યુનિવર્સિટીઓ ઘણી, પણ નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા? જોકે હવે રિઝલ્ટો બહુ સારા ટકામાં આવવા લાગ્યા છે. અમારી આજુબાજુ છે, મને કે 92% આવ્યું. ઓ, બહુ સારું કહેવાય. હવે 92% કેવી રીતે આવ્યું એ મારા કરતા તમે વધારે જાણતા હશો કેવી રીતે આવે છે. આ રિઝલ્ટોની કોઈ કિંમત નથી, કોડીની એ કિંમત નથી. ખાનાપૂર્તિમાંની આ એક વધારે ખાનાપૂર્તિ છે. આપણી જાતને છેતરવા માટેના જે નવા નવા ધંધાઓ શરૂ થયા એમાંનો આ એક ધંધો છે. એટલે અક્ષર જ્ઞાન છે એનું મહત્વ, જે પ્રજાનું સ્ટાન્ડર્ડ ઊંચું જવાનું છે, જઈ રહ્યું છે, એના માટે અનિવાર્ય છે. એને આપણે એને રોકી નહીં શકીએ, એને અટકાવી નહીં શકીએ. અને જો આપણે અટકી જઈશું તો યાદ રાખજો, તમારા હાથ કમાશે અને દુનિયાનું મગજ કમાશે. તમે 2nd ગ્રેડ કે 3rd ગ્રેડ પ્રજા થઈને જીવન જીવશો. તમારી આયાત ઘણી હશે, નિકાસ થોડી હશે. અને આયાત માટે હુંડિયામણ નહીં હોય એટલે તમારા દેવાના ઢગલા મોટા થયા કરશે. આયાત ભરશો ક્યાંથી? આયાત ભરવાનો એક જ રસ્તો છે કે તમારું મસ્તિષ્ક કમાતું થાય ત્યારે. અને મસ્તિષ્ક છે એ ત્યારે થઈ શકે કે તમારી આ સ્કૂલો છે એમાંથી મસ્તિષ્ક ખીલીને નીકળે, કમળની માફક ખીલીને નીકળે. તમને એમ ગૌરવ થાય કે મેં મારી જિંદગીમાં 2 આઈન્સ્ટાઈન પેદા કર્યા હતા, મેં 2 રામાનુજન પેદા કર્યા હતા, મેં 2 હરગોવિંદ ખુરાના પેદા કર્યા હતા. એટલું તમને ગૌરવ થાય તો તમે ધન્ય થઈ જાઓ. એક માં પ્રસૂતિ આપે છે અને પ્રસૂતિના દ્વારા એક બાળક પેદા કરે છે. ત્યારે કૌશલ્યા એમ પોતાની જાતને કે મેં કશું કર્યું કે ન કર્યું, પણ મેં દુનિયાને એક રામ આપ્યો, મેં દુનિયાને એક બુદ્ધ આપ્યો, એક મહાવીર આપ્યો, એક ગાંધી આપ્યો. ગાંધીની માતા કોણ હતી, કેવા હતા, શું હતું? કશું જ નહીં. એમની મહિમા એટલા માટે છે કે દુનિયાના ચરણે એક ગાંધી ધરી દીધો. આચાર્યની મહિમા એ અર્થમાં છે કે એને કેટલા લાલ બહાદુર શાસ્ત્રી ધર્યા લોકોના ચરણોમાં, એને કેટલા ઉત્તમ પુરુષો ધર્યા. અને ઉત્તમ પુરુષો ધરવામાં આ બીજી પ્રસૂતિ છે. એટલે અમારે ત્યાં સંસ્કૃતમાં ભણેલા માણસ માટે શબ્દ વપરાય છે દ્વિજ. દ્વિજ, 2 જન્મ, 2ના દ્વારા જન્મ, એક માના દ્વારા અને બીજો આચાર્યના દ્વારા, વિદ્યાના દ્વારા. એટલે આ બીજી પ્રસૂતિ છે. અને તમને એ પણ ખબર હશે કે જેની પ્રસૂતિ નિષ્ફળ જાય એ માને કેટલું દુઃખ થાય. જેના ખોળામાં કુપુત્ર પેદા થાય, જેનો છોકરો જોઈને એનું માનું હૃદય બળ્યા કરે તો એ માને કેટલું દુઃખ થાય. જેટલું દુઃખ એ માને થાય એટલું જ દુઃખ આચાર્યને થવું જોઈએ કે આ મારો દીકરો ને આવો. કડીમાં એક કોઈ વાર જાઓ તો કડીમાં એક છગન બાપા કરીને પટેલ થયા, કડવા પટેલ, અભણ માણસ, 60 વર્ષની ઉંમરે વૈરાગ્ય થયો. અને વૈરાગ્યના જોરમાં સંન્યાસ લેવા માટે ઋષિકેશ પહોંચ્યા. સંન્યાસ સાધુ થવું છે, સાધુ થવું છે, સાધુ થવું છે. એમને એક સારા ગુરુ મળ્યા. એને કહ્યું, છગન પાછો જા. ભીખના રોટલા ખાનારને ભગવાન ના મળે. જે રોજ ભીખના રોટલા ખાતા હોય એને વળી ભગવાન મળતા હશે? જે પોતાનો રોટલો નથી પેદા કરી શકતો એની આધ્યાત્મિક પ્રગતિ હોય જ નહીં. અહીં તો બધા ભિખારીઓના ટોળા છે. ભ્રમણામાં ના પડીશ, પાછો જા. થોડા દિવસ રાખ્યો અને પછી કહ્યું, જા, પાછો જા. તારો સમાજ બહુ અભણ છે, તારો સમાજ બહુ પછાત.
પટેલો 5 રૂપિયા ના આપી શકે એવી સ્થિતિ ત્યારે. ગામડે ગામડે ફરી ફરીને રાત્રે જાય એટલે લોકો કે હે આ છગન આવ્યો, મુવો ક્યાંથી આવ્યો, પૈસા આપવા પડશે. 5 રૂપિયા ઉઘરાવીને આજે જે મોટું સંકુલ કર્યું છે, એટલું મોટું વિશાળ સંકુલ, એક પાટીદારની દીકરી ભણેલી, એના માટે છાત્રાલય, એના માટે વ્યવસ્થા, એના છોકરા માટે વ્યવસ્થા, આખા સમાજને ઊંચો આવે. આ માણસ એક દિવસ ઓફિસમાં ગયા, કઈ પોતાના સંકુલનું કામ હશે એ માટે. હવે ઓફિસમાં જે ક્લાર્ક હતો ને, એ ક્લાર્કને જઈને કહ્યું ભાઈ મારો આ કાગળ છે, તમારે છે, જરા આટલું કામ કરો ને. એટલે બેસાડ્યા, કામ બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું. એટલે પેલો છોકરો ક્લાર્ક છે, શું કે કાકા કામ તમારું થશે જ, પણ જરા સમજો એમ કે, જરાક સમજો એમ કે. 1 વાર કહ્યું, 2 વાર કહ્યું, 3 વાર કહ્યું. એટલે કે આ માણસ કે ભાઈ હું સમજો નહીં કે શું સમજુ, 80 વર્ષની ઉંમર થઈ ગયેલી. એમણે કહ્યું જરા સમજો, અહીં તો આ કામ તો આ રીતે થાય છે, કંઈક મૂકો તો કામ થાય. એને દુઃખ થયું, આટલું બધું અમારા પાસેથી, અમે તો લોકો માટે કામ કરીએ છીએ, અમારા કોઈ વેપાર માટે થોડું કામ કરીએ છીએ. અને પછી ત્યારે એને એના આઘાતનો એ પાર ના રહ્યો, ત્યારે એને જયારે ખબર પડી કે આ છોકરો તો મારે ત્યાં જ ભણેલો છે, મારી શાળામાં જ રહીને ભણેલો છે, મારા છાત્રાલયમાં જ. પ્રસૂતિ બગડી કે ના બગડી? પ્રસૂતિ બગડી કે ના બગડી? ત્યારે એને એમ ફિટકાર થાય કે આવા છોકરા માટે મેં આ કામ કર્યું, આવા છોકરાઓ માટે. આચાર્યને પણ એક લાગણી હોય છે, આચાર્યને પણ એક ગૌરવ હોય છે, આચાર્યને પણ એક હીનતા હોય છે. એટલે આ પહેલી વાત છે, એની વધારે ચર્ચા નહીં કરું. તમારે જે બીજા પક્ષની ચર્ચા કરવી છે એ છે ઘડતર, અને જેનો બહુ મોટો દુષ્કાળ આ દેશમાં પડી રહ્યો છે. ઘડતરના 3 પાયા છે, યાદ રાખી લેજો. ઘડતર કરવું હોય, કરાવવું હોય તો 3 રીતે થઈ શકે: સંસ્કારના દ્વારા, નિષ્ઠાના દ્વારા અને સમર્પણના દ્વારા. આ 3 વાતો યાદ રાખજો. એક સંસ્કાર હોય છે માના ખોળામાં, અને માની અસર છે ને બહુ મોટી અસર. હું નથી માનતો કે માની અસરથી વધારે કોઈની અસર હોય. આ પાપ છે, આ ના થાય, આ છી કર્યું અહીં ના કરાય, આમું ના થાય. આ સંસ્કાર છે. અમારે આશ્રમમાં ઘણા છોકરા આવે, બધાને પ્રસાદ આપીએ, રાજી થાય. ઘણી વાર તો સારો પ્રસાદ આવ્યો હોય, પેંડા આવ્યા હોય તો આખા પેંડા આપું. એક વાર બન્યું એવું, એક કપલ આવેલું અને એમની આવડી નાની બેબી, પેંડા આખા હું એને આપું. પેલી છોકરી સંતાઈ ગઈ માના પાછળ. હું એને કહું, મને તો ઉલટું એમ હતું કે આ છોકરી હમણાં રાજી થઈને પેંડો લેવા દોડતી આવશે, એની મા પાછળ સંતાઈ ગઈ. મારો ચહેરો ઉતરી ગયો. લે બેટા લે, પેંડો છે લે નહીં, ના જ આવી. પછી મેં એની માને કહ્યું તમે કહો તો આવશે. પછી એની માએ કહે હા બેટા લેવાય. ખૂબ આગ્રહ કર્યો ત્યારે લીધું. અને હું મનમાં નક્કી કરું છું કે આ કોઈ પોલાદની લક્ષ્મીબાઈ થશે, પોલાદની સ્ટીલની બનેલી આ કોઈ લક્ષ્મીબાઈ થશે. કેટલાક છોકરા એવા હોય, તમને અનુભવ થયો હશે, તમે એમના તે મહેમાન થઈને જાઓ એટલે તમે ઘરમાં પગ મૂકો ત્યારથી જ એની નજર તમારી થેલી ઉપર હોય, તમારા ગજવા ઉપર હોય. એ તમારી થેલી, એમાં આ પરદેશથી જનારા માણસો જયારે આવે ને ત્યારે તો બધાની નજર એમના ચહેરા ઉપર ઓછી હોય ને એમની બેગો ઉપર જ વધારે હોય. ક્યારે બેગો ખુલે ને ક્યારે કંઈક નીકળે, ક્યારે બેગો ખુલે, અને જો ના નીકળ્યું પછી ફોટોગ્રાફરને બોલાવીને પાડો એમના ફોટા. કેટલાક છોકરા એવા હોય એની નજર તમારી થેલી ઉપર હોય, તમારા ગજવા ઉપર હોય. કેટલાક એવા હોય કે નજર નહીં, સીધા ગજવામાં હાથ જ નાખે. તમે બેઠા હોય ને સોફામાં આવીને તમારા ગજવામાં જ હાથ નાખે. અને એ જયારે ગજવામાં હાથ નાખે ત્યારે એની માં છે ને એ ખડખડ હસતી હોય, એમ છાતી એની ફૂલાતી હોય કે હા મારો દીકરો કેવો પડ્યો. હો, આજ નહીં તો કાલ એ ગાંધીનગરની શોભા જરૂર વધારશે. કારણ કે અત્યારથી એ લોકોના ગજવામાં હાથ નાખતા શીખ્યો છે. એટલે આ મારો સુપુત્ર છે, એનું સ્થાન ગાંધીનગરમાં જ હોવું જે જરૂર છે. આ સંસ્કાર છે, અને સંસ્કાર એક બહુ મોટી અસર પેદા કરતા હોય છે. એમાં એક ભદ્રતા, એક શાલીનતા, નમસ્કાર, વંદન. અમારે ત્યાં પણ જે પ્રાચીન પદ્ધતિ છે એમાં સૌથી પહેલા જે વિદ્યાર્થી આવે એને નમસ્કાર કરતા શીખવાડવાના.
વંદન કરતા શીખવાડવાના, માન આપતા શીખવાડવાનું, ડિસિપ્લિન શીખવાડવાની, અનુશાસન શીખવાડવાનું, ડિસિપ્લિન શીખવાડવાની, અનુશાસન શીખવાડવાનું. પણ સંસ્કાર છે એના કરતા એક બહુ મોટું જોર છે, અને એ જોર છે નિષ્ઠાનું. તમારા બાળકમાં કોઈ નિષ્ઠા છે? તમારામાં કોઈ નિષ્ઠા છે? જીવનની કોઈ નિષ્ઠા, ઈશ્વર ઉપર નિષ્ઠા, ધર્મ ઉપર નિષ્ઠા, રાષ્ટ્ર ઉપર નિષ્ઠા, માનવતા ઉપર નિષ્ઠા, કર્તવ્ય ઉપર નિષ્ઠા, કોઈ જગ્યાએ નિષ્ઠા છે? અને નિષ્ઠા વિનાની જો બુદ્ધિ હશે ને તો એ માત્ર શૈતાન હશે. નિષ્ઠા વિનાની બુદ્ધિ શૈતાન સિવાય બીજું કશું ના થઈ શકે. તમને તમારા સ્વાર્થ અને તમારા લાભ સિવાય બીજું કશું દેખાશે. કસ્તુરબા માદા પડ્યા, બહુ બીમાર થયા, હોસ્પિટલમાં દાખલ કર્યા દક્ષિણ આફ્રિકામાં. અને ગોરો ડોક્ટર છે, એને કહી દીધું કે આ બેન મરી જવાની છે. જો એને જીવાડવી હોય તો માંસનો શોરબો પીવડાવવો પડશે. ગાંધીજીએ કહ્યું મને વાંધો નથી. ગાંધીજી પાસેથી એક ખાસ વાત શીખવા જેવી છે. તમે તમારા વિચારોમાં મક્કમ રહો, પણ બીજા વિચારોની સાથે ઘૃણા ના કરો. બીજા વિચારોને સમજવાનો, સ્વીકારવાનો પણ પ્રયત્ન કરો. ગાંધીજી જીવનમાં કોઈના પ્રત્યે ઘૃણા નથી કરી, ચીનના પ્રત્યે નહીં, અંગ્રેજો પ્રત્યે નહીં. કરી હોય તો મને બતાવજો. કોઈના પ્રત્યે નહીં, નાસ્તિકો પ્રત્યે નહીં, કોઈના પ્રત્યે નહીં. જ્યાં ઘૃણાનું રૂપ આવ્યું એ તમારો વિચારો દર્શન નહીં બની શકે. પછી એ દર્શન નહીં બને, પછી એ વાદ બની જશે, પછી એ મત બની જશે. તમે ભગવદ્ ગીતા વાંચજો, આખી ગીતા વાંચી જજો. કોઈ જગ્યાએ દુર્યોધનને ગાળો નથી દીધી. કૃષ્ણે એમ નથી કહ્યું કે આ ચાંડાલ છે, ના નીચ છે, ના ફલાણો છે, ના ફલાણો છે, ને આનો બાપ આવો છે, ને એની માં આવી છે. કોઈ જગ્યાએ એવી હલકી વાતો નથી. હલકી વાતો નથી કરી એટલે ગીતા દર્શન બની. જો એની ભાષા હલકી થઈ હોત અને હલકી વાતો કરી હોત તો ગીતા દર્શન ના બની શકી હોત. તમારી પાસે ગમે એટલા સારા વિચારો હોય, ઊંચા વિચારો હોય, તમે તમારા વિચારોમાં મક્કમ રહો. જીદ નહીં, હઠ નહીં, મક્કમતા. જીદ છોડાતી નથી, મક્કમતા છોડી શકાય. સમજણ કે મારી ભૂલ થઈ રહી છે, તમે છોડી દો એને. ગાંધીજીએ ઘણું છોડ્યું, અને ઘણું છોડ્યું એટલે એમને લખવું પડ્યું કે મારા ઉત્તરવર્તી વિચારોને પ્રમાણ આપજો, પૂર્વવર્તી વિચારોને નહીં. જો મારી વાતને તમે પ્રમાણ માનતા હો તો મેં જે પહેલા લખેલું છે એના કરતા જે છેવટમાં લખ્યું છે એને વધારે પ્રમાણ માનજો. અમારી સંસ્કૃતમાં એ જ નિયમ છે, ઉત્તરોત્તરમ મુનિનામ પ્રામાણ્યમ. ઉત્તરોત્તરમ એટલે ગાંધીજી છે ને એમની પાસેથી આ ખાસ વાત શીખવાની છે. એમણે કહ્યું મને વાંધો નથી, જો દર્દી તૈયાર હોય તો. ડોક્ટર કે દર્દીને એમાં પૂછવાની જરૂર નહીં, દર્દીને બચાવવાનો છે. કે ના, એ મારાથી ના, હું દર્દીને પૂછી જોઉં. કસ્તુરબાના કાનમાં આવીને પૂછ્યું કે તારું જીવન જોખમમાં છે, અને ડોક્ટર એમ કહે છે કે તારે માંસનો શોરબો પીવો પડશે. તારી ઈચ્છા હોય તો તું પી શકે છે, મારા તરફથી કોઈ વાંધો નથી. ત્યારે પેલી અભણ સ્ત્રી છે જેની પાસે નિષ્ઠાનું બહુ મોટું બળ છે, એ નિષ્ઠાના જોરે તો અંગદે પગ રોપ્યો તો રાવણના ત્યાં. અને કસ્તુરબા કહે છે કાલ મરતી હોઉં તો આજ મરું, અને આજ મરતી હોઉં તો હમણાં મરું. હું ભાનમાં હોઉં કે બેભાનમાં હોઉં, મારી જીભ ઉપર કોઈ એવી વસ્તુ તમે મૂકવા દેશો નહીં. આ શું હતું? આ બુદ્ધિ નથી, આ નિષ્ઠા હતી. આ નિષ્ઠા હતી. ગુરુ ગોવિંદસિંહના 2 છોકરા ચણાઈ ગયા દિવાલમાં, ખબર છે ને? સામે પેલો સુબો બેઠો છે, બોલો ધર્મ સ્વીકાર કરો, ધર્મ સ્વીકાર કરો. 1 થી 2 ના થયા. કેમ ચણાઈ ગયા? અને ચણાઈને મરી ગયા કે અમર થઈ ગયા? ભગતસિંહ ફાંસી ઉપર ચડીને મરી ગયો કે અમર થઈ ગયો? જો એ ફાંસી ઉપર ના ચડ્યા હોત ને માફી માંગી હોત તો મરી ગયો હોત. ફાંસી એને અમર કરી દીધો. મારે આશ્રમમાં છોકરાઓની ટૂર આવી. મને કે ટૂરમાં ગયા હતા. મેં કહ્યું ક્યાં ગયા હતા? એ રાજસ્થાનમાં બધે ફરી આવ્યા, ચિત્તોડ ગયા હતા. મેં કહ્યું ચિત્તોડમાં શું જોયું? ચિત્તોડમાં ફલાણું જોયું, આ જોયું, તે જોયું, ફલાણું આ તે. અરે મેં કહ્યું તમે બધું જોયું, પણ પેલી 16,000 રજપૂતાણીઓ પોતાની કમર ઉપર ચૂંદડીઓ બાંધી બાંધીને ધગધગતી ચિતાની અંદર હર હર મહાદેવ, હર હર મહાદેવ કરીને કૂદી પડી હતી. એ ધૂળને તમે માથે ચડાવી કે ના? એ તો અમને ખબર જ નથી. ત્યારે તમે ચિત્તોડ જોયું જ નથી, તો તમને ચિત્તોડની ખબર જ નથી.
ચિત્તોડમાં બીજું કઈ જોવાનું નથી. એક ક્ષણ એવી આવી હતી, એ પદ્મિની માટે પેલો અલાઉદ્દીન છે ઠેઠ દિલ્હીથી અહીં પહોંચ્યો હતો, અને જયારે એમ લાગ્યું કે હવે મરદાલ જીવન કરતા બલિદાનનું જીવન ઉત્તમ છે એવું જયારે લાગ્યું, ત્યારે આ રજપૂતાણીઓ નિર્ણય કરીને બેઠી હતી કે સળગાવો ચિતા, અને અલાઉદ્દીનને કહો કે અમારી રાખ લઈને ચોડીને જાય અહીંથી, અમારું હાડકું તારા હાથમાં નહીં આવે. અને એ 16,000 રજપૂતાણીઓ જયારે કૂદી પડી હતી, કયા જોરે કૂદી પડી હતી? જો એ ના કૂદી પડ્યું હોત તો વેશ્યાનું જીવન જીવવું પડ્યું હોત, ભૂંડામાં ભૂંડું જીવન જીવવું પડ્યું હોત, તો એ મરી ગયું હોત. આજે એમની રાખ લઈને માથા ઉપર ચડાવો. સીતા છે એ રાવણના દરબારમાં, રાવણના લંકામાં 11 મહિના સુધી બેસી રહી, રામ 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 જપતી જપતી. કયા જોરે બેસી રહી? સોનાની લંકા હતી, કેમ ના બદલાઈ ગઈ? એને નિષ્ઠાનો જોર. આ ઘડાયેલું છે. ડોક્ટરને કહ્યું કસ્તુરબા ના પાડે છે શોરબો પીવાનો. ડોક્ટર લાલ ગુમ થઈ ગયો, ઉપાળાદર મળદું મારે નહીં જોઈએ. વરસતા, ગાંધીજીએ લખ્યું છે કે વરસતા વરસાદમાં ઘોડાગાડીમાં કસ્તુરબાને નાખી અને ફિનિક્સ આશ્રમમાં લાવ્યા. મને આશા નથી કે આ હવે જીવશે. અને એક નિષ્ઠામાંથી બીજી નિષ્ઠા પેદા થઈ. કાયરતાનો ચેપ હોય છે, એમ નિષ્ઠાહીનતાનો પણ ચેપ હોય છે, અને નિષ્ઠાનો પણ એક રંગ હોય છે. શ્રદ્ધાળુ માણસો પાસે બેસો ને તમારી શ્રદ્ધા વધે. એની નિષ્ઠા જોઈને મેં કહ્યું, હે પ્રભુ, હવે તું જ ડોક્ટર છે. વૈદ્યો નારાયણો હરિ. જયારે બધી દવાઓ થાકી જાય, બધા ઉપાયો હારી જાય, પછી ઈશ્વરની પ્રાર્થના એ જ મોટી દવા છે. કસ્તુરબા સારા થઈ ગયા, ધીરે 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 બિલકુલ સારા થઈ ગયા. ડોક્ટરે જોયું 10-15 દિવસ પછી આ તો સારી થઈ ગઈ. કઈ દવા કરી? એની નિષ્ઠા એ જ એની દવા છે. બાળકનું જે ઘડતર છે, વ્યક્તિનું જે ઘડતર છે, પ્રજાનું જે ઘડતર છે, એમાં જો નિષ્ઠાનું તત્વ લુપ્ત થવા લાગે તો એમ સમજવાનું કે આ પ્રજા નીચી કક્ષાની થઈ જશે. એ શિક્ષિત હશે તો પણ નીચી કક્ષાની થઈ જશે. એમાં મનમાં કે મારાથી આ ના થાય એટલે ના જ થાય, હું આ નહીં કરું, મારાથી આ નહીં થઈ શકે, તમે ગમે તો બીજું કામ કરાવો પણ મારાથી આ નહીં થાય. એટલે ઘડતર છે, એ ઘડતરનો આધાર છે નિષ્ઠા છે. નિષ્ઠા એને ધર્મમાંથી આવતી હોય છે, સમાજમાંથી આવતી હોય છે, રાષ્ટ્રમાંથી આવતી હોય છે. રાષ્ટ્રભક્તિ ન હોય, અને આપણે બધા 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ બધા કર્મકાંડ, હું એને કહું છું કર્મકાંડ, એ બધા કર્મકાંડ છે. સ્કૂલો પૂરતા હો ભાઈ, આ શાળાઓમાં તો શિક્ષકોને કરવું પડે. સંતતિ નિયમનનો પ્રચાર એમને કરવાનો, વસ્તી ગણતરી એમને કરવાની, જે કઈ ઓળીઓ ગોળીઓ જે કોઈ કામ ના કરે એ બધું શિક્ષકો ઉપર, બરાબર. અને ધ્વજવંદન એમને કરવાનું, બાકી કોઈ કરે કે ના કરે, કોઈને કઈ નહીં. ધ્વજવંદન એમને કરવાનું, જેને ગણમન અભિનાયક જે અધિનાયક કરી દે છોકરા બિચારા થાય, બરાબર. મારા દેશને જે ભારતમાં ને આપણે જે બોલાવીએ છીએ એને તો જડોયો ચોંટી છે, અને ટેટા જેવી લાલ ઘૂમ થઈ ગઈ છે. એક જડોયો એવી લાલ ઘૂમ ટેટા જેવી થઈ ગઈ છે. અહીં તો નસે નસે જડોયો ચોંટી. ભારતમાંની જે બોલતી જાય છે ને પછી લોહી ચૂસતી જાય. બફોર્સનું લોહી કોણે ચૂસ્યું? અને બફોર્સની વાત તો હવે બહુ નાની થઈ ગઈ, હવે તો એના કરતા મોટું થયું. અને હવે લોકો ટેવાઈ ગયા કે હવે રહેવા દો ને, ટાઈમ બગાડવો એના કરતા ચૂસવા દો ને. હવે એ તો આપણે આ રીતે જીવવાનું છે ને, એ લોહી ચૂસાતું જાય ને આપણે જીવતા જાઓ. ભારત જે માં છે ને એ એનિમિક થઈ ગઈ, હાવ દુબળી પાતળી ચારે તરફથી. કોઈ વાર બસમાં બેસી જજો, કંડક્ટર ટિકિટો અડધાને ટિકિટ આપશે ને અડધાને નહીં આપે. એક કંડક્ટર મને મળ્યો, મને કે મારે તો મારી બસમાં જો પેલા આંધળા વગેરે હોય ને એને પાસ આપેલા હોય છે, એવા 5-10 આવી જાય તો કામ થઈ જાય. મેં કહું કેમ? એમ એની જોડે એક મફત હોય એમ કે, એટલે એની જોડે બીજો મફત ના હોય તો અમે એક મફત ગણી લઈએ અને એની ટિકિટ ઘરમાં, એટલે અમારું રોકડી થઈ જાય ચારે તરફ. હવે આ બિચારા બસના કંડક્ટર 5-25 રૂપિયાની રોકડી કરે તો પેલા ઉપરવાળા 5-25 લાખની કરે, કોઈ 5-25 કરોડની કરે. અને આ રોકડી ક્યાંથી છે? ભારતમાંનું લોહી છે. કેમ? રાષ્ટ્ર નિષ્ઠા નથી. રાષ્ટ્ર, જાપાનમાં જઈને જુઓ કે અમેરિકામાં જઈને જુઓ કે આવું કોઈ કરી શકે છે? અને કદાચ કોઈએ નાનું મોટું કર્યું હોય તો પકડીને એનું ચામડું ઉતેડે છે કે નથી ઉતેડતા? કારણ આપણે નિષ્ઠા વિનાના છીએ. એનું એક બીજું પણ રૂપ છે, અને એ રૂપ છે
મારા દેશમાં જે ધર્મ છે ને, ધર્મ નૈતિકતાથી અલગ ખસી ગયો છે. અમે બધા સંપ્રદાયનો પ્રચાર કરીએ, ઢીલું કરવાનું, હો ફલાણો પાઠ કરવાનો, આ ખવાય આ ના ખવાય, આમ થાય આમ થાય, બસ ધર્મનો પ્રચાર થઈ ગયો. પૂનમે ગુરુ પૂનમે જરૂર આવવાનું, દર્શન કરવાના, ભેટ મૂકવાની, ધાર્મિક થઈ ગયા. કોઈ એમ નથી કહેતા કે તમારાથી આ લાંચ ના લેવાય, કે આ ફલાણું ના થાય, ખોટું ના થાય. આજે આ સ્કૂલોમાં જતા મને પોતાને ડર લાગે છે, મને પોતાને બીક લાગે. હું તો પહેલો પ્રશ્ન પૂછું, ભાઈ તમારી સ્કૂલમાં હું આવું ખરો, પણ આ શિક્ષકોને રાખવામાં જે લાખ લાખ રૂપિયા લે છે એ લેવાય છે તમારે ત્યાં? અને મને ખાતરી થાય કે નથી લેવાતા તો જ જવું, નહીં તો ના જવું. મારે હમણાં થોડા ટાઈમ પહેલા એક વિદ્યાપીઠના આવેલા, મને કે અમારી વિદ્યાપીઠના બધા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ તમારા હાથે અપાવવા છે. મેં કહું આવું ખુશીથી, પણ મને આટલો જવાબ આપો, તમે આ પૈસા લો છો? અરે એક બ્રાહ્મણનો, ગરીબ બ્રાહ્મણી વિધવાનો દીકરો બીએડ માડ થયો હોય એ લાખ રૂપિયા લાવશે ક્યાંથી? એક હરિજનનો દીકરો, એક આદિવાસીનો દીકરો એ લાખ રૂપિયા લાવશે ક્યાંથી? તમે તો કયું મોટું કતલખાનું ખોલીને બેઠા છે સરસ્વતીના મંદિરમાં. મેં કહું તમારી વિદ્યાપીઠમાં પૈસા લેવાય છે? મને કે લેવાય તો છે. તો કીધું નહીં આવું, તો કે આવો તોય વાહ વાહ, ને ના આવો તોય. ચોખ્ખું કહી દીધું કે હા એ તો હવે લેવાનું તો ચાલુ જ રાખશું. આ ભારતમાંનું લોહી છે. એટલે જે ઘડતર છે એ ઘડતર નિષ્ઠામાંથી થતું હોય છે. અને ત્રીજી વસ્તુ છે સમર્પણ છે, એ ઘડતર છે. કસ્તુરબા સમર્પિત થયા એટલે મહાન થયા. વૈચારિક રીતે નહીં, વિચારોમાં આસમાન પાતાળનું અંતર છે. ગાંધીના વિચારો કઈ છે, કસ્તુરબાના કઈ છે. આ તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવની દીકરી છે, અને પેલાનું આખું બૌદ્ધિક લેવલ જુદું જ છે. પણ તે છતાં એક વાત નક્કી કરી દીધી, સમર્પણ છે, સમર્પિત જીવન છે. મહાદેવ દેસાઈ ગાંધીજીમાં સમર્પિત થયા, અને સમર્પિત થયા. કેટલીક વાર ખટપટ થઈ, લડ્યા ઝઘડ્યા, કઈ થયું, પણ સમર્પણ એટલે સમર્પણ. નદી જઈને સમુદ્રમાં ભળી ગઈ. પછી સમુદ્ર ભલે ખારો ભલે રહ્યો, પણ હવે ભરી ગઈ એટલે ભરી ગઈ. એમ તમે પણ એક શાળાને સમર્પિત છો, એક સંસ્થાને સમર્પિત છો, વિદ્યાર્થી ગુરુને સમર્પિત છે, અને આપણે બધા રાષ્ટ્રને સમર્પિત છીએ. જો આ સમર્પિતનું ઘડતર ન થયું હોય તો કેટલીક વાર સમર્પણ વિનાનો વ્યક્તિ છે એ કોકડું કહેવાય. કોકડું જાણો છો? મગ બાફવા મૂક્યા હોય એમાં કેટલાક મગ એવા હોય કે ગમે એટલી આંચ આપો ને એવા ને એવા જ રહી જાય, પથરા જેવા છે. બાકીના બધા મગ ચડી ગયા હોય, પણ એ મગ જો દાંત નીચે આવે ને તો કળાળ થાય. એમ સમજવાનું, આ સમર્પિત નથી થઈ શક્યો, પતિ તરીકે નથી થઈ શક્યો, પત્ની તરીકે નથી થઈ શકી, કોકડું રહી ગયા છે. અને કોકડુંની કોઈ કિંમત ના હોય, એને મોઢું બગાડીને ફેંકી દેવાના હોય. એટલે આચાર્ય શ્રીઓ, મેં આપનો ઘણો સમય લીધો. મારે આપને આટલી જ વાત કહેવાની છે કે એક તરફ શિક્ષણ છે, મારા દેશને અક્ષર જ્ઞાનમાં એટલું ન્યાલ કરી નાખો. આને તમે નોકરી ન સમજો, આ હોબી છે, આ તપ છે, આ સાધના છે. આને ધંધો ન સમજો. આ કોઈ ફેક્ટરી નથી કે આપણે હડતાલો પાડીએ, અને પરીક્ષાના ટાઈમે જ હડતાલો પાડવાની હોય. નાક દબાવો એમ કે અરે ભાઈ પેલો તો તમે પેલો બંબા વાળો છે એ આગ લાગે ત્યારે જ કે ભાઈ પગાર વધારો તો બંબો લઈને જવું. આ ફેક્ટરી નથી, આ હોબી છે. અને હવે તો પગારો ઓછા નથી. મારા પૂર્વજો તો 5-8 રૂપિયામાં નોકરી કરતા હતા શિક્ષકની. આજે તો 5,000, 4,000, 6,000. અને હું તો કહું તમારા 10,000 થાય, હું રાજી છું એમાં. મને એનો વાંધો નથી, વિરોધ નથી. પણ મને એટલી જ અપેક્ષા છે કે સાંજે કે મહિનાનો જયારે પગાર લો ત્યારે તમે તમારી જાતને પૂછો કે આ પગારની એવેજ મેં આપી છે મારા દેશને? આ જે મેં પગાર લીધો છે એનું વળતર મેં મારા દેશને ચૂકવ્યું છે? હું દેશનો હરામનો ખાનારો તો નથી ને? એવું તો નથી ને કે મેં મારા દેશના ગજવા કાપીને આ લીધા હોય? અને જો એવું હોય તો તમને આઘાત લાગવો છે. મેં એવા આચાર્યો જોયા છે કે આજે પણ વગર ટ્યુશને ટ્યુશન કરે છે. એમને વિદ્યાર્થીઓ ઉપર પ્રેમ છે, પોતાની શાળા ઉપર પ્રેમ છે, પોતાની સંસ્થા ઉપર પ્રેમ છે. અને કોઈ એમની કદર કરે કે ના કરે, કોઈ એમને સમજે કે ના સમજે, એમને તો એક જ વાત છે કે હું ભણાવવા માટે જન્મ્યો છું અને આખી જિંદગી હું ભણાવતો રહીશ. ગંગા વહ્યા કરે છે. શા માટે એને ખબર નથી, વહેવા માટે જ જન્મી છે. એમ એક આચાર્ય છે. એવું બની શકે કે આપણા દેશમાં હવે ઘણીવાર મરણોત્તર ભારત રત્નના ઇલકાબ આપવા શરૂ થયા છે.
આટલા વર્ષો પછી સરદાર પટેલને ભારત રત્ન બનાવ્યા, આટલા વર્ષો પછી. અને તેમાંય કંઈક રાજકારણ હશે પાછું કે હવે અમને આપવું છે તો અમને આપો, તો અમને અપાય નહીં તો અમને ના અપાયા. એવી કોઈની પરવા કર્યા વિના, કોઈની અપેક્ષા કર્યા વિના પણ મારા દેશને આજે મસ્તિષ્કના વિકાસની જરૂર છે. એમાં અર્થતંત્ર છે, એમાં સમૃદ્ધિ છે, એમાં તમારા શસ્ત્રો છે, એમાં તમારા શસ્ત્રોનો વિજય છે, એમાં તમારી સ્વાધીનતા છે. જો એ મગજનો વિકાસ કરવામાં નહીં આવે ને એને પ્રોત્સાહિત કરવામાં નહીં આવે તો આપણે મજૂર પ્રજા થઈને માત્ર પેટ ભરનારી અને ઉછીતું અનાજ લઈને ખાનારી પ્રજા માત્ર રહી જઈશું. એ ના થાય. બીજી તરફ જે ઘડતરનો પ્રશ્ન છે તો ઘડાયેલા ઘડતર કરે, જે અણઘડ છે એ ઘડતર ન કરી શકે. પથ્થરની કિંમત નથી, ઘડતરની કિંમત છે. પથ્થર તો 10 રૂપિયાનો છે, પણ એક સોમપુરા સલાટના હાથમાં એ પથ્થર આવે છે અને એમાંથી પછી એક કૃષ્ણ બનાવે છે, એમાંથી પછી એક સ્ટેચ્યુ બનાવે છે. અને એ કૃષ્ણ પછી 10 રૂપિયાનો નથી રહેતો, પછી એના આગળ હજારો રૂપિયાની લોકો ભેટ ધરે છે, એના ઉપર અભિષેક થાય છે, કારણ કે એનું ઘડતર થયું છે. એટલા માટે એમ તમે શિલ્પકાર છો. આજે જેમ કહ્યું એમ વિશ્વકર્માનો દિવસ છે એટલે તમે વિશ્વકર્મા છો, વિશ્વકર્તા છો, એક બ્રહ્મા છો, એક નવી સૃષ્ટિ કરનારા છો. ત્યારે આજના આ દિવસના સંમેલનમાં એવી અપેક્ષા રાખવામાં આવે કે આપ ભલે પૂરો પગાર લો, આપને મળતું હોય એ બધું લો, એના સામે કોઈ વિરોધ નથી, કોઈ વાંધો નથી, પણ સાથે સાથે તમારા ઉપર કોઈ દેખરેખ રાખનાર હોય કે ન હોય, કોઈ પૂછનાર હોય કે ન હોય, પણ ભગવાન પૂછનાર છે અને મારી એક નિષ્ઠા છે એમ ન સમજીને પણ પોતાના વિદ્યાર્થીઓનું, અને વિદ્યાર્થીઓનું એટલે દેશનું ભલું કરવાનું કામ તમારી મુઠ્ઠીમાં છે. દુઃખની વાત એ છે કે આજે કોઈ પણ જગ્યાએ ભારતના પ્રધાનમંત્રીને જો કાઢી મૂકવો હોય તો લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને કાઢી શકાય, પણ કોઈની માએ હૂંઠ નથી ખાધી કે એકવાર કોઈ શિક્ષક થઈ જાય અને પછી એને કોઈ કાઢી શકે. સરકાર બહુ, અને સરકાર એવા કાયદા એક પક્ષી, બધા કાયદા એક પક્ષી, પણ ભણાવે નથી ભણાવતો કે ભણાવે તોય વાહ વાહ અને ના ભણાવે તોય. મારી સ્કૂલમાં એક એવો પ્રસંગ બન્યો, અમારે સુઈગામમાં બે શિક્ષકો એવા આવેલા અને અહીં ચર્ચા ના કરી શકાય એવું કરીને બેઠા, અને ગામડાની સ્કૂલ, રજપૂતોનું ગામ, એમને સમજાવ્યા કે ભાઈ હવે તમે આ ગામમાં ના રહી શકો, ભલા થાવ. કે ના, અમને કાઢનાર કોણ છે? પછી ડીઓ પાસે ગયા, એ બેન હતા, એમને બધી વાત કરી, બેન આ સ્થિતિમાં અમને રખાય નહીં. એ જરા વ્યવહારિક હતા. મને કે સ્વામીજી, જો કાગળિયા કરશો ને તો 5 વર્ષ તમારા કાગળિયામાં નીકળશે ને 5 વર્ષે પાછા એ જીતી ને પાછા તમારે ત્યાં આવશે, પગાર આપવો પડશે ને આવશે, એટલે તમે નકામી આ ઝંઝટમાં ના પડો. બહુ નિરાશ થઈ ગયા, બહાર નીકળ્યા ઓફિસમાંથી. તમારે સરપંચ છે ભાણાભાઈ રજપૂત, મને કે બાપુ હવે આ કેસ મને સોંપી દો. એમ કે તમને સોંપી દો એટલે કે હવે બરાબર, સરકારે કર્યું બધું, સરકારે તો હવે એ કેસ મને સોંપી દો. એમ મેં કહ્યું સારું ભાઈ, લો તમને સોંપ્યો, શું કરશો? કે હવે તમે તાર જાઓ ને, 8 દાડામાં કાગળ આવી જશે. એમ બસ બજાર વચ્ચે પેલા શિક્ષકને આમ પકડીને 2 તમાચા જોરથી કસકસાઈને, આનો પણ અભ્યાસ કરવા જેવો છો. હું તો લોકોને કહું છું, મારો દેશ એટલો નમાલો થઈ ગયો છે, અને આ દેશને નમાલો બનાવવામાં સૌથી મહત્વનું કામ અમે કર્યું છે, અમે સાધુઓએ કર્યું છે. સતત અહિંસાની જ વાતો, અહિંસાની જ વાતો. અરે આ તો પહેલેથી જ ઘાસ ખાનારા અહિંસક પ્રાણીઓ છે. હું લોકો, મને કે એક બેન આવી, મને કે બાપજી મારે એક ગીતા બધાને આપી. મેં કહ્યું ગીતા રવા દે, દંડા આપ બધાને. એ ગીતાની જગ્યાએ એક દંડો આપ, તો આ પોતાના ઘરનું તો રક્ષણ કરે. એ માળાઓ, ઘણી માળાઓ આપીને ઘણા આપ્યો. હવે દર વર્ષે થોડુંક આ દાન કરો. ભાણાભાઈએ 2 તમાચા જોરથી એવા કસકસાઈને, બાપ તો બહુ કાયર છે, સામે તમારામાં હિંમત હોવી જોઈએ, તમારામાં સાહસ હોવું જોઈએ. બીજા જ દિવસે 2 રફુ ચક્કર, મારા ઉપર કાગળ આવ્યો, કેસ પતી ગયો. એમ કે કેસ હવે આ ના થાય, હું આમાં સંમત નથી, આવું ના થવું જોઈએ. પણ ત્યારે બીજું કરવું શું? હવે બીજો કોઈ રસ્તો છે? બાકી કોઈ હવે બીજો રસ્તો શું છે? ચાલો બીજો કોઈ કોર્ટમાં જાઓ, કચેરીમાં જાઓ, ઓફિસમાં જાઓ, કઈ થવાનું તો છે જ નહીં. પબ્લિક કાયદો ક્યારે હાથમાં લઈ લેતી હોય છે? જ્યારે કાયદો પોતે તૂટી પડતો હોય છે ત્યારે. પછી તમે બીજો રસ્તો શું કરશો હવે? એટલે આપ સૌની પાસેથી
હાથ જોડીને હું અપેક્ષા રાખું છું. દેશ અપેક્ષા રાખે છે. અને આપમાં તો ઘણા સારા માણસો છે. મેં ઘણા સારા આચાર્યો જોયા છે, ઘણા સારા પણ ઘઉંમાં ઘઉં નથી દેખાતા હોતા, કાંકરા જ દેખાતા હોય છે. આમ લઈને જોયે ને, ઓહો, કાંકરા જ કાંકરા છે. ખરેખર 2% જ કાંકરા હોય, 5% જ હોય, પણ ઘઉંમાં ઘઉં નથી દેખાતા હોતા, કાંકરા દેખાતા હોય છે. એટલે આપણામાં કંઈક થોડા ઘણા જે કાંકરાઓ હોય એ કાંકરાને પેલા ભાણાભાઈને હોપી દો. સમજ્યા ને? ઘઉંનું રક્ષણ કરવા માટે, ઘઉંનું રક્ષણ કરવા માટે. સજ્જનો, મેં તમારો બહુ સમય લીધો. પરમેશ્વરને હું હૃદયથી પ્રાર્થના કરું કે આપનો આચાર્ય સંઘ ખૂબ સબળ બને, સક્ષમ બને અને શિક્ષણના ક્ષેત્રમાં, જીવનના ક્ષેત્રમાં ખૂબ સફળતાથી આગળ વધે, પ્રગતિ કરે, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. ગંગાધરામાં બપોરે આપેલા પ્રવચનનો બાકીનો ભાગ. મહાપુરુષ ચેતાંસી કોઈ વિજ્ઞાતુ મરહસી. જરૂર પડે ત્યારે વજ્ર જેવું થાય અને જરૂર પડે ત્યારે કમળ જેવું થાય. અને જે સમય ઉપર વજ્ર જેવો નથી થઈ શકતો, કદી મહાપુરુષ નથી થઈ શકતો. જે સમય ઉપર કમળ જેવો નથી થઈ શકતો, એ કદી પણ લોકોના હૃદય નથી જીતી શકતો. બે જરૂરી છે. જેનું સ્ટીલનું હૃદય હોય, પથ્થર જેવું, એ જો પીગળે ને, એ બાંધ તૂટે તો એ બાંધને પછી 2 પાવડા નાખીને બંધ ના કરી શકે. પેલા તો 2 પાવડા નાખો એટલે ઢાળીઓ બંધ થઈ જાય. આ તો સ્ટીલનું હૃદય, એવો રડે ચૂપ જ ના રહે. અને ત્યારે પેલો દરબાર છે ને, માથે હાથ મૂકીને કહે છે કે જોગીદાસ છાનારો, જોગીદાસ છાનારો. પકડાઈ ગયા, ખબર પડી ગઈ. એનો સાથે વાળો માણસ હતો, એ ફટ દઈને ઉભો થયો, તલવાર ઉપર હાથ મૂક્યો. પેલો દરબાર કહે છે, ખબરદાર, આજે જોગીદાસ મારો મહેમાન છે. અમે દુશ્મન ખરા, પણ આજે નહીં. આજે તો મારા આંગણે એ સામે ચાલીને મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે. આજે મારો એ દુશ્મન નહીં, આજે તો મારો સગો છે, મારો ભાઈ છે. સાથે બેસીને જમશું અને પછી એને ઠેઠ જંગલમાં જઈને મૂકી આવશું. પછી દુશ્મન આવડ ચાલુ. એની ખાનદાની છે તો હું એ ખાનદાની રાખું છું. બસ મારે આટલું જ કહેવું છે. દુશ્મનાવટના દ્વારા પણ તમારી ખાનદાની દીપી ઉઠી શકે. રાત્રે એની બેન દીકરી હોય તો એને લઈને સાચવીને મૂકી આવે, એટલે બે તારા ઘેર જા, તારા ઉપર આંચ નહીં આવે. એટલે પ્રજા છે એને જયારે તમારે ઊંચી કક્ષાની બનાવવી હોય તો પહેલી શરત છે કે એને એવોર્ડ આપવાની એની દ્રષ્ટિ ખીલવી જોઈએ. અને તમે જે જગ્યાએ છો, દરેકે દરેક જગ્યાએ એવોર્ડ આપવાની તકો હોય જ છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમે એવોર્ડ ના આપી શકો. તમે પતિ તરીકે પત્નીને એવોર્ડ આપી શકો અને એના પરિણામ જોજો, અને ના આપો તો એના પરિણામે જોજો. એ ના આપો તો એના પરિણામે જોજો. અરે પેલી આખો દિવસ તમારા માટે ઘસાઈ જાય છે. અને આ તો સારું છે. એક સભામાં ગયેલા, મહિલા જાગરણ કરો, મહિલા જાગરણ કરો, મહિલા જાગરણ. મેં કહ્યું નથી જાગી ત્યાં સુધી જ તમારે લીલા લહેર છે. જો આ મહિલાઓ જાગશે તો એ સવારના 4 વાગે ઉઠીને રાતના 10 વાગે ઊંઘે છે. ઓવરટાઈમ માગશે, ઓવરટાઈમ. તમે 8 કલાક ડ્યુટી કરો અને એ 14 કલાક ડ્યુટી કરે. રોજનો ઓવરટાઈમ આપવો પડશે. મને કે સારું, તો ઊંઘવા દો, જગાડવી નથી હો, તો ઊંઘવા જ દો. એ તમારા માટે ઘસાઈ જાય છે. એકવાર એવું બન્યું, એક હાઈસ્કૂલમાં જવાનું થયું અને બહેનોની હાઈસ્કૂલ હતી. એ પ્રવચન થયું. પછી એક ભાઈ હતા ગામના, સુખી પટેલ, મને કે ચાલો મહારાજ, મારી ગાડીમાં હું તમને મૂકી આવું તમારા આશ્રમે. મેં કહ્યું ચાલો. ગાડી બહુ દૂર હતી, અમે 2 ચાલવા માંડ્યા. થોડેક ચાલ્યા હશું અને મેં એના ચહેરા સામે જોયું તો એ રડતો હતો. અરે મેં કહ્યું તમે રડો છો? મને કે બાપજી, આ તમે જે બોલ્યા ને એ બધું મારા ઉપર જ બોલ્યા. હા, પણ તમારું પ્રવચન બધું મારા ઉપર જ ઘટતું હતું. મેં કહ્યું હું તો ભાઈ જે સામે બેઠા હોય એમના ઉપર ઘટતું જ બોલું છું અને છૂટ આપું છું, જેટલી પહેરાય એટલી પાઘડી પહેરી લેજો. કોઈને મનાઈ નથી. હું તમને ઓળખતો નથી, કોઈને ઓળખતો નથી, પણ હવે
બહુ જૂની વાતો કરવાનો શો અર્થ છે કે રામ આવા હતા અને રાવણ આવા હતા અને આપણી વાત કરો ને? મેં કહ્યું બીજું બધું તો ઠીક છે, પણ મને કે આ પહેલી વાર મેં સંન્યાસીનું પ્રવચન સાંભળ્યું અને તે મારે ફરજિયાત સાંભળવું પડ્યું. આખા ગામમાં મારે જ એક મોટર છે અને સાહેબે કહેલું કે આ મહારાજને તમારે મૂકી આવવાના છે, એટલે હું તો મારી ડ્યુટી બજાવવા માટે આવેલો, પ્રવચન સાંભળવા નહીં આવેલો. અને પછી અકસ્માત પ્રવચન સાંભળવાનું મળ્યું એટલે બધું મારા ઉપર જ ઘટતું આવ્યું. એમ મેં કહ્યું શું ઘટતું આવ્યું એ તો મને કહો. મને કે જુઓ મહારાજ, આખા ગામમાં સૌથી વધારે પૈસાદાર સુખી હું જ માણસ છું. મારે 3 દીકરા છે, 3 વહુઓ છે, બધું સુખ છે, પૈસે ટકે સુખી છીએ. પણ મારી પત્ની છે ને એ 6 મહિનાથી મરી ગઈ છે. 6 મહિનાથી. અને આ 6 મહિનામાં મને 6 ભાવ દેખાઈ ગયા છે. શું દેખાઈ ગયા છે? મને કે જીવતી હતી ત્યારે કદી પણ મારે દાંતણ નથી માગવું પડ્યું. હું ઉઠું એના પહેલા મારું દાંતણ તૈયાર હોય, નાવાનું ગરમ પાણી તૈયાર હોય, ટુવાલ તૈયાર હોય, ધોતિયું તૈયાર હોય. જેવો ચા નાસ્તો જુએ, પાછો હું થોડો કાર્ય કરતા, મારે ત્યાં મહેમાનો ઘણા આવે, એમ બધાને ચા પાણી નાસ્તો, હું ખાલી આમ રસોડા સામે ઈશારત કરું, બધું કમ્પ્લીટ તૈયાર જ હોય. બહાર જઉં તો મારી બેગ તૈયાર હોય, અંદર દવાઓ હોય, કપડાં હોય. મારે કદી પણ ઘરમાં કદી ચિંતા નથી કરવી. એને આટલું બધું કામ કર્યું. હવે કે આ 3 છોકરા, 3 છોકરાની વહુઓ, એમાં 3 કોલેજ કરેલી વહુઓ છે. અને સવારે ઉઠું ત્યારે બધી ઊંઘતી જ હોય, કોઈ ઉઠ્યું જ ના હોય. હવે હું પાછો અડોઅડો થઈને કઈ દાંતણ લઉં, એને પથરાથી ટીપું, બાથરૂમમાં જવું, પાણીનું ઠેકાણું ના હોય, મારું ધોતિયું પીળું થઈ જાય, બપોરના 12 વાગ્યા સુધી એમને પડ્યું હોય. એક વહુને એક દિવસ મેં કહ્યું કે તારી બા જીવતી હતી તે મારા ધોતિયા તો કેવા બગલાની પાંખ જેવા રાખતા. તેને વળી મને ઉપદેશ આપ્યો કે બાપુજી, સુખી થવું હોય તો ગાંધીજીનો ધર્મ અપનાવો. એમ ગાંધીજીનો ધર્મ અપનાવો. ગાંધીજીનો ધર્મ એટલે સમજ્યા ને? જાતે કરી લો બધું, ધોતિયું બોતિયું બધું જાતે ધોવો. અરે જમવા બેસું છું તો નથી રોટલીનું ઠેકાણું હતું, દાળ ઠંડી થઈ ગઈ હોય. શું કરું? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે જલ્દી મોત આવે તો સારું. મેં કહ્યું ના, હજુ મારે એક વાત પૂછવાની બાકી છે. પેલી બેન જે 6 મહિના પહેલા મરી ગઈ, એ જયારે જીવતી હતી અને તમારા માટે આખો દિવસ ખર્ચતી હતી, તમે એને શું આપતા હતા? એ તો તમારા માટે જીવતી હતી, પણ એના બદલામાં તમે એને શું આપતા હતા? મને કે એનું તો દુઃખ છે. હું એવો રૂઆબ વાળો કે જો ટેબલ ઉપર બેઠો હું જમવા, અને જો રોટલીને મોડું થાય કે દાળ જરા ઠંડી આવે તો ગરમ ગરમ દાળની વાટકી સામે મારું. એમ વાટકી ગરમ ગરમ સામેથી, એટલે ધ્રુજી ઉઠે બધા. એમ મેં કહું પટેલ કેટલા વર્ષ થયા? મને કે 63 વર્ષ થયા. અહીંયા આવો, તમારું માથું નજીક લાવો, હું તમને આશીર્વાદ આપું કે તમે 100 વર્ષના થાવ. અને હજુ 27 વર્ષ સુધી આ રોજ પેલીને યાદ કરી અને રોજ તમે ઝૂરો, એટલે હું તમને આશીર્વાદ આપું. મને કે ના ના બાપુ, હવે કઈ જીવવામાં મજા નથી. માણસની કેટલી મોટી કમજોરી છે. એને જે એવોર્ડ આપવાની જગ્યા હતી એને કોઈ દિવસે ગરમ ગરમ વાટકી જ મારી. અને હવે ભાઈ કહે છે કે મરી જવું તો સારું, મરી જવું તો સારું. મેં કહ્યું મરવું નથી, ખરું કામ હવે ભૂલ સુધારવાની છે. તમારી પાસે જે આટલી બધી મિલકત છે એ આ ગાંધીજીનો ધર્મ શીખવાડનારી વહુઓને આપી દેવી છે કે શું થાય? બીજો રસ્તો શું? મેં કહ્યું રસ્તો બતાવો. પેલી મરનારની સ્મૃતિમાં એક મહિલા મંડળ બનાવો, એક મહિલા સંસ્થા બનાવો, મોટું ચિત્ર મૂકો અને ચિત્રના આગળ રોજ દીવો અને અગરબત્તી કરો. હું આજે જેમના ત્યાં જમવા ગયો, એમના દીવાનખાનાની અંદર એમની માતુશ્રીનું જૂનું ગામડા ટાઈપનું ચિત્ર મેં જોયું, મારું હૃદય ભરી આવ્યું. માણસને કૃતજ્ઞ ના બનાવવો જોઈએ. અરે માં અભણ હોય તો એ માં છે. માં કઈ સર્ટિફિકેટના કારણે માં મોટી નથી થતી, વાલના કારણે મોટી થાય છે. ભલે નહીં અભણ હોય. મેં પૂછ્યું કે મારી માતુશ્રીનું ચિત્ર છે. હું એમને પગે લાગ્યો. એને જે આપ્યું છે એનો કોઈ બદલો ના વાળી શકાય. અને આપણા શાસ્ત્રોમાં તો એથી આગળ લખ્યું છે, પત્નીને પણ એક કક્ષાએ માતા માની છે. ભોજનમાં એ માં થઈને જમાડે છે. શયનેષુ રંભા, બીજી જગ્યાએ એનું જુદું રૂપ છે. કાર્યેષુ મંત્રી,
અને જ્યારે તમે કોઈ કાર્ય કરતા હો ત્યારે મંત્રીની માફક તમને સલાહ આપે, તમારો વહીવટ તમને સુધારી આપે. હવે એની સ્મૃતિમાં એક તમારી પાસે જે કઈ પૈસા છે ખર્ચીને એની યાદગીરી કાયમ રાખો, અને રોજ દીવો કરો, રોજ ધૂપ કરો અને પ્રાયશ્ચિત કરો. હું તને ઓળખી ન શક્યો. અને એક નિયમ છે, નજીકના માણસને ઓળખી નથી શકતો માણસ. દૂરના માણસને ઓળખવા માટે ટેલિસ્કોપ જોઈએ અને નજીકના માણસને ઓળખવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. ટેલિસ્કોપ બનાવવું અઘરું નથી, પણ માઇક્રોસ્કોપ બનાવવું બહુ અઘરું છે. કદાચ ટેલિસ્કોપ તો બનાવી લેવાય, એટલે તમે હરદ્વારના સંતને તો ઓળખી શકશો, તમારા ગામના સંતને નહીં ઓળખી શકો. તમારા નજીક રહેનારો માણસ હશે, તમારા ઘરમાં રહેનારો માણસ હશે, એ કોડીનો થઈને ફરતો હશે, કારણ કે તમારી પાસે માઇક્રોસ્કોપ નથી. અને જેની પાસે ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ બે આવતા હોય છે ને, એની પાસે દ્રષ્ટિ આવતી હોય છે, એની પાસે એક દર્શન હોય છે. અને એ દાર્શનિક એ ઋષિ છે, એ ઋષિ જ વાતાવરણને સુધારતો હોય. એટલે આ પહેલી વાત યાદ રાખજો, દેશને જો બનાવવો હોય, પ્રજાને જો ઉત્તમ કક્ષાની બનાવવી હોય, તો પહેલા એની દ્રષ્ટિ સુધારવી જોઈએ. અને દ્રષ્ટિ સુધારવાનો અર્થ એ થાય છે કે તમે દૂધ અને પાણીનો ભેદ કરી શકો છો, સત્ય અને અસત્યનો ભેદ કરી શકો છો, તો આ એવોર્ડ આપી શકો. પણ એવોર્ડ આપવા માટે એક તરફ જ્યાં તમારી પાસે દ્રષ્ટિ જોઈએ, બીજી તરફ પનિશમેન્ટ કરવાનું છે. અપરાધીને દંડ મળવો જોઈએ. રાજાના હાથમાં દંડ છે, તલવાર છે. ભગવાન વિષ્ણુના હાથમાં ગદા ને ચક્ર છે, ગદા ને ચક્ર છે. એટલે દંડ વિના રાજ્ય ન કરી શકાય, દંડ વિના વ્યવસ્થા ન કરી શકાય. આજે બધે જ્યાં બેંકમાં જાઓ કોઈ કોઈને ગાંઠતું નથી, કોલેજમાં જાઓ કોઈ કોઈને ગાંઠતું નથી, ફેક્ટરીઓમાં જાઓ કોઈ કોઈને ગાંઠતું નથી. મારા ઓળખીતા એક બહુ મોટા નેતા છે, એમણે બહુ મોટું 20 કરોડ રૂપિયા ખર્ચીને હોસ્પિટલ બાંધ્યું છે. મને મળ્યા, મેં કહ્યું કેમ, કેવું ચાલે છે? મને કે ત્રાસી ગયા છે, ત્રાસી ગયા છે. નોકરીએ રહેવું હોય ત્યારે એટલા પગે લાગે ને નોકરીએ રહી ગયા, બસ પછી તો જાણે બહાપ થઈ ગયા. અમે નીકળીએ તો કોઈ ઉભા ના થાય, કોઈ આદર ના કરે, ઉપરથી કે અમારું શોષણ કરે છે. એમાંય રાજકારણના આટાપાટા આવી જાય, એકાદ કોઈ રાજકારણીઓ એના પાસે ચડી જાય અને કોઈ પેપર વાળો મળી જાય એટલે તો બાપજી વાત જ જવા દો. આ દેશમાં એટલી સારી પ્રવૃત્તિઓ કરી શકાય એમ છે, એટલા ટ્રસ્ટો રચી શકાય એમ છે, એટલા દાતાઓ છે, પણ વ્યવસ્થામાં જે એક પક્ષીય કાયદા છે ને એક પક્ષીય કાયદાના કારણે જે ત્રાસ ઉભો થાય છે, એ ત્રાસથી કંટાળીને ઘણા લોકો કરે છે કે ભાઈ નથી પડવું, રવા દો ઉપાધિના પાર. નરસિંહરાવ જાપાન ગયા હતા, તમને જો ખબર હોય તો. એને બહુ મોટી ધગશ હતી કે આ દેશમાં બહુ મોટું મૂડી રોકાણ કરીએ અને આ દેશને ઔદ્યોગિક દેશ બનાવીએ, સમૃદ્ધ દેશ બનાવીએ. તમને ખબર છે જાપાનના મંત્રીએ શું કહ્યું? એમણે કહ્યું અમારું મૂડી રોકાણ તમારે જોઈતું હોય તો પહેલા લેબર લો સુધારો. તમારો જે લેબર લો છે એ જ્યાં સુધી હશે ત્યાં સુધી અમારું મૂડી રોકાણ નહીં થઈ શકે. કામ કરે તોય વાહ વાહ, ન કરે તોય વાહ વાહ, સામે આવીને એક તમાચો મારી જાય તોય બોલાય નહીં, કશું બોલાય નહીં, કઈ થાય નહીં. આ રીતે રાજ્ય ના કરી શકાય. એટલે બીજી શક્તિ શું છે, બીજી ક્ષમતા શું છે? પરાક્રમ. રાજામાં પરાક્રમ જોઈએ અને મંત્રીમાં મુત્સદ્દીગીરી જોઈએ. મંત્રી જો મુત્સદ્દીગીરી વિનાનો હોય તો રાજ્ય ના ચાલી શકે. રાજામાં બે ગુણ હોય તો ઘણું સારું, પણ રાજામાં ના પરાક્રમ હોય ના મુત્સદ્દીગીરી હોય, હવે રાજ ચાલે તો કેવી રીતે ચાલી શકે? રાજનું આ બે પાટા જ છે. મુત્સદ્દીગીરી છે એ આકલન કરે અને પરાક્રમ છે એ નિર્ણયને લાગુ કરાવે. તમે અપરાધીઓને જાણો છો પણ દંડ નથી કરી શકતા. અરે દંડ નથી કરી શકતા એ વાત જવા દો, નામ નથી આપી શકતા, પેપરમાં નામ નથી આપી શકતા, બોલી નથી શકતા. આ દેશમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે સગી આંખે બધું જોયું હોય, કોણ ન્યાયાધીશ ન્યાય નથી આપી શકતા, કારણ કે જજને ન્યાય આપીને અંતે તો ગામમાં રહેવું છે. ધમકીઓ આવે છે જો ખબરદાર જો જજમેન્ટ આપ્યો તો. જજ બિચારા ધ્રુજે છે, બધા ઓફિસરો ધ્રુજે છે. કેમ? કારણ કે પરાક્રમ નથી રહ્યું, અને પરાક્રમ નથી રહ્યું એટલે દંડ નથી આપી શકાતો, અને દંડ નથી આપી શકાતો એટલે દુષ્ટોના ટોળા મોટા થયા.
જેમ જેમ તમારી દંડની ક્ષમતા ઘટતી જાય, દુષ્ટોના ટોળા મોટા થાય. હમણાં થોડા ટાઈમ પહેલા ઘટેલી ઘટના હું તમને કહું. લંડનમાં એક એશિયન બાઈ પોતાની ગાડીમાં પોતાના 2 બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી. 2 ગોરા છોકરાઓ, એમણે આ ગાડી પડાવી લેવાની વૃત્તિ જાગી એટલે પેલી ગાડી ઉભી રખાવીને બાઈને ખેંચીને બહાર કાઢી, ચાવી લઈ લી, ગાડી સ્ટાર્ટ કરીને ગાડી મારી મૂકી. પણ પેલી બાઈનો હાથ છે ને એ અંદર આવી ગયો પટ્ટામાં, એટલે એ બાઈ ઢસડાતી ગઈ. કોઈ એક બીજી ગાડી વાળાએ જોયું. પહેલા એને એમ થયું કે આ કંઈક પૂતળા જેવું હશે, આવું તો બને નહીં. પણ એને વળી પોલીસને તરત જ સંપર્ક કર્યો અને રોડ ઉપર ફરનારી જે પોલીસ છે એ પોલીસ તરત જ એની પાછળ પડી. દોઢ માઇલ જતા જતા પેલી ગાડી આંતરી લીધી, ઉભી રાખી, અને 2 છોકરાઓ હતા, એમાંથી એકને પકડી લીધો. બીજો એક જે હતો એ ભાગ્યો. આ જે પોલીસ છે એ પોલીસની પાસે વોકી ટોકી છે, વાયરલેસ છે. તરત જ હેલિકોપ્ટર ઉડાડ્યું. પેલો ગલીઓમાં આમ તેમ ફરે છે તો હેલિકોપ્ટર એને બીજાને પકડી. અને 1.5 મહિનાની અંદર 23 માણસોની જ્યુરીએ જજમેન્ટ આપી દીધું. બેયને સજા થઈ ગઈ. 1.5 મહિનાની અંદર બેયને સજા થઈ. પનિશમેન્ટ, તત્કાલ પનિશમેન્ટ. તમને ખબર હશે, રાજીવ ગાંધીની હત્યા કરી આજે કેટલો ટાઈમ થયો? હજુ તો પેલી ચાર્જશીટ પણ ભરાઈ છે કે નથી ભરાઈ એ બરાબર ઠેકાણું નથી. હજુ બધા કમિશન ઉપર કમિશન નિમાય છે, તપાસ પંચ નિમાય છે, ફલાણું નિમાય છે, ફલાણું નિમાય છે. અપરાધીઓ ક્યારે વધી જતા હોય છે, દુષ્ટો ક્યારે વધી જતા હોય છે? જ્યારે સત્તા છે એ દંડ આપવાની ક્ષમતા ખોઈ બેસે ત્યારે. અને સત્તા એટલે કોઈ પણ જગ્યાએ, તમારા ઘરમાં પણ આ જ દશા છે. તમારે ઘરને વ્યવસ્થિત રાખવું છે, ઘરમાં પણ આ જ નિયમ છે. જે ઘરમાં સારું માણસ હોય એને એવોર્ડ આપો, જે ઘરમાં થોડું આઘું પાછું વાતાવરણ બગાડતું હોય એને દંડ આપો. હા, આ બંનેના ઉપર એક ક્ષમા છે, એક દયા છે, એ દિવ્ય ગુણ છે. એનો અર્થ એ થાય છે કે તમે કોઈ પ્રાયશ્ચિત કરનારને, ભૂલ સ્વીકાર કરનારને, સુધરવા માંગનારને ક્ષમા આપી શકો છો, એના ઉપર તમે દયા કરી શકો છો. એટલે સજ્જનો, આજે જે આ બાળકોને ઇનામ અપાયા એ ઇનામના પ્રસંગમાં હું આ વાત કહી રહ્યો છું. બાળકોને ઇનામ મળવા જ જોઈએ. પણ જો તમે એમને ઇનામ ના આપ્યા હોત તો એ ભણવાના તો હતા જ, પણ જે પુશિંગ, જે પાછળથી જે ધક્કો મળવો જોઈએ, જે પ્રોત્સાહન મળવું જોઈએ, એ ના મળ્યું. એક બીજી પ્રજા જે બહુ મોડે એવોર્ડ આપે, બહુ પાછળથી આપે, બહુ મોડે. તમને ખબર હોય કે ના હોય, રવિન્દ્રનાથ ઠાકુરે ગીતાંજલિની રચના કરી બંગાળીમાં, અને 13 વર્ષ પછી પોતે જ પોતાના ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. એ અંગ્રેજીનો અનુવાદ છે એ પરદેશમાં ગયો, એના ઉપર એમને નોબેલ પ્રાઇઝ મળ્યું. જયારે નોબેલ પ્રાઇઝ મળ્યું, આખો દેશ ખળબળી ઉઠ્યો. ઓહો, આપણા ત્યાં નોબેલ પ્રાઇઝ લેનાર કોઈ વ્યક્તિ પેદા થયો. અને તમે જાણતા હશો કે મૂળમાં જે શક્તિ હોય છે અનુવાદમાં નથી લાવી શકાતી. તમે ભગવદ્ ગીતાના મૂળ શ્લોકો જુઓ, એના કેટલાય લોકોએ સમશ્લોકી બનાવ્યા, પણ એ સમશ્લોકીમાં એ તાકાત આવતી જ નથી જે મૂળમાં હોય છે. અને પછી રવિન્દ્રનાથને બહુમાન કરવા માટે બંગાળના મોટા મોટા ચટ્ટોપાધ્યાય, મુખોપાધ્યાય, ચેટર્જી, બેનર્જી, ફલાણા બધા લાંબા ધોતિયા વાળા બધા પહોંચ્યા. રવિન્દ્રનાથ તમે જાણતા હો તો જમીનદાર હતા, સુખી માણસ હતા, મોટી કોઠી હતી. નોકરને કહ્યું જ્યાં દરવાજો બંધ કરી દે, એમને કોઈને આવવા ના દઈશ અંદર. પેલા બહાર ઉભા બૂમો પાડે છે, અમે તમારું બહુમાન કરવા આવ્યા છીએ. ને પેલો કહે છે 13 વર્ષ પહેલા ક્યાં ગયા હતા? જયારે મેં બંગાળીમાં મારું પુસ્તક પ્રગટ કર્યું હતું ત્યારે તમે ક્યાં ગયા હતા? હવે તમે મને ઇનામ આપવા આવો છો? હવે તમારું ઇનામ હોય તો શું ને ના હોય તો શું? હવે તો મને દુનિયાએ ઇનામ આપ્યું. મારા દેશની